બધાય છે ને આમાં? હા બધાય. લે આ તે કે માસ્કી લીધા? આ ઘરમાં હું પણ હોઉં છું. તમારી જાણ ખાતર તમને કહી દઉં સાસુમાં કે આ ઘરમાં છે ને તમને નાની વહુ આપેલી છે ભગવાને. તો હું તને જાણ ખાતર કહી દઉં કે આ છે ને જલપા બહુ એ મોટી છે. લાય એમ એને બધો વ્યવહાર આપવાનો હોય મારે. સાસુમાં હા તમારા જલપાઓ મોટા છે એ વાત સાચી, પણ તમને યાદ ન હોય તો યાદ અપાવી દઉં કે અભણ છે, અંગૂઠા છાપ છે, અને ગણેલ નથી, ગમાર છે ગમાર. એ અભણ હોવ તો હું થઈ ગઈ, પણ આ બધું છે ને હાચવતા મને સારી રીતે આવડે છે. અને આ ઘરની છે ને મોટી હોવ હું છું, એટલે ઈ બધો વહીવટ મારા હાથમાં હોય, તારા હાથમાં નહીં. જોયું, અભણ હોય ને એની પહેલી નિશાની આ છે કે વાતમાં રાડું નાખવા પડે. કોઈ પણ વાત શાંતિથી ના કરવી. ઈ અભણ છે પણ ગાંડી નથી. એને બધી ખબર પડે છે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી ને ક્યાં નહીં. અને તું તો જે હાવ નાના છોકરા જેવી છો, આ હાલતા ક્યાંક મૂકીને વઈ જા. ના 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 20 વર્ષની થઈ છું એટલે તો મારામાં સમજણ શક્તિ છે જ કે કઈ વસ્તુને ક્યાં મૂકવી, કેમ સાચવવી. મારા બા બાપુએ અમારા લગ્ન એમને તો નહીં કરાવ્યા હોય ને, નાની હોત કઈ ખબર ના પડતી હોત તો મારા બા બાપુએ મને સાસરે પણ ના મોકલી હોય ને. તો તારા મા બાપને એટલી તો ભાન પડતી હશે ને કે ઘરમાં મોટું હોય ને એના સામે માન મર્યાદાથી વાત કરવાની હોય, અને મોટા હોય ને ઈ જ વહીવટ કરે. એમાં નાના છે ને વચમાં દખલગીરી ન કરે. અરે બી કેટલું બોલો છો તમે? બોલું છું તો હું કરી લઈ? કેટલી તમે રાડું નાખો છો. પણ તું કરશો એવું એટલે બોલે ને. આ ગામડાના ગવાર હોય ને ગવાર ઈ આમ જ રાડું નાખે. એ તોય તારા કરતા હાથ ઠોકે હારી છું. ભાભી મર્યાદામાં રહીને વાત કરું છું ને ત્યાં સુધી હારી છું. જો મર્યાદા ભૂલી જઈશ ને તો પછી તમારે બોલવું ને જવાબ એ તો મને મારી ભાષામાં છે ને મને મર્યાદા ઓળખતા આવડે છે. સમજાણું? ભણેલી ન હોવ તો કાઈ નહીં, પણ છે ને મારામાં અક્કલ બહુ છે. દેખાય છે હા તમારી અક્કલ, તમારી બધી પગની પાની છે એટલે તો લાંબા હાથ કરીને ઊંચા નીચા થઈને બોલો છો. આ અભણ માણા હોય ને અંગૂઠા છાપ એનો આ જ વાંધો કે કેમ બોલવું કેમ ના બોલવું કઈ ખબર જ ન પડે. તારી જાણ ખાતર કહી દઉં, તું હમણાં બોલી ને આ બધું પગની પાની ઉપર હોય, પગની પાની ઉપર ન હોય. આખી બુદ્ધિનો વજન છે ને આ પગની પાની જ ઝીલે છે, બુદ્ધિ વગરની. આ અભણતાની ત્રીજી નિશાની. આ આખી બુદ્ધિનો વજન પગની પાની નથી ઝીલતી, આખા શરીરનો વજન પગની પાની ઝીલે છે. આ ભેડા હોય ચોપડી વાંચ્યા હોય ને તો ખબર હોય આ બધી કહેવતો, બાકી ક્યાંથી ખબર હોય? હવે શરીર મોટું કે બુદ્ધિ મોટી કે હાલ તો તમને ખબર. અક્કલ મઠી. તો તમારું શરીર જ મોટું લાગે છે, બુદ્ધિ તો ભગવાને તમને આપી જ નથી એવું. લાવા ઘરેણા. બસ હવે જીજ્ઞાવો બહુ થઈ ગયું. ભાભી એટલું તો મારા બાવડામાં પણ જોર છે કે એક વખત મારા હાથમાં જે વસ્તુ આવી જાય છે ને એ વસ્તુ કોઈ લઈ નથી શકતું. અને આ બા આ ઘરમાં બે વહુ છે ને તો હવે નાની વહુ પરણીને આવી હોય ને તો તમારે એને જવાબદારી દેવાની હોય, મોટી વહુને જવાબદારીમાંથી મુક્ત કરવાની હોય. અને બીજી વાત કે મને બધી ખબર પડે છે શું કરવું શું નહીં. મારા બાપુજીના ઘરે હંધો વહીવટ હું જ કરતી, અને હું હિસાબ કિતાબ કરીશ ને તો હિસાબ કિતાબમાં જરાય ભૂલ નહીં થાય. આ ભણ્યા વગરના માણસોને તમે આપશો ને તો 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા દઈ દે અને 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા લખી નાખશે. જો કે ભેણાનો એ લખતા જ નથી આવડતું તો તમે આ બધો વહીવટ એના હાથમાં આપો તો કેમ ભેગું થાય? એમ કર ને, તારે બધું છે ને પસાવી પાડવું છે એટલે જ મને હંગે ખબર છે. સમજાણું? ભલે હું ગામડાની હોઉં, હું ભણેલી ન હોઉં, પણ મને છે ને બધી ખબર પડે છે. એ બા છે ને ખોટું બોલે છો, આને બધું લઈ લેવું છે આપણી પાસેથી ને. તું છે ને હવે મને પાઠ ભણાવવાનું બંધ કર અને લઈ આ ડબ્બો મને આપી દે. લઈ આ ડબ્બો, આ બધું છે ને હું હાસવીશ. બા ને કહી દો તો સીધી રીતે દઈ દે. સાસુમાં બંને વહુને સરખા રાખવાના હોય, એકને ગોળ અને એકને ખોડ એમ ના હોય. અને ભાભી છે ને બોલવામાં થોડીક મર્યાદા રાખજો હો ને. આજે જે બોલ્યા ઊંચા અવાજે, બીજી વખત મારી સામે ભૂલ કરતા નહીં, ઊંચા અવાજે બોલવાની. બાકી પછી તમને આનું પરિણામ તો કદાચ તમે સપનામાં વિચાર્યું નહીં હોય શું આવશે. બસ હવે બંધ થાને સાનું મને ખબર પડે છે નાના મોટાનો વર્તારો રાખવાનો કાઈ કે નહીં. મને બધી ખબર પડે જ છે નાના મોટાનો વર્તાવ કેમ રાખવો, કોની હારે કેમ બોલવું. એટલે તો જોવો ક્યારની પ્રેમથી બોલું છું. અમુક માણસ જેમ રાડું નાખી નથી બોલતી હું. એની માએ કઈ શીખડાયું જ નથી, એમને એમ છે ને મોકલી દીધી સાહરે આયા. માહામું જવાની જરૂર નથી. બાકી તમને બોલતા આવડે છે ને એનું 10 ગણું બોલતા મને આવડે છે, પણ હું મારી મર્યાદામાં છું ને ત્યાં સુધી સારું છે. હા, મર્યાદા કોને કહેવાય ઈ તો પેલા શીખ, પછી મર્યાદા વાળી થાજે. બસ હવે શાંતિ રાખ. આ ઘરેના છે ને મારે જોઈએ, આ ઘરની મોટી હોઉં છું ને હું શું બા કહી દઉં તમને નથી કરવું કામ મારે. હે ભગવાન, હવે આમાં તો મારે શું કરવું એ કે સમજતું નથી. મારે તો શું કરવું નહીં સમજાતું નથી. આ વહુના ડખામાં એટલી ઉપાધિ થઈ છે ને
કંટાળી ગઈ છું તો. હા હું કંટાળી ગઈ એવું બોલ્યા કરે છે. એ ખરેખર કંટાળી જાય તું એવું બોલ્યા રાખે તો. પણ આ જોની વહુ મગજમારી કરે છે એટલે હું કંટાળી ગઈ. બાધે જ છે. એને તે કંઈક કીધું હશે, એકબીજાને કંઈક વડચડ થઈ હશે. એ મેં કાંઈ કીધું નથી. એને છે ને આ ઘરનો વ્યવહાર જોઈ છે, વાડીનો ને ઘરનો ને બધોય. એને હોપી દો ને તો હારા. કા અમે મરી ગયા છે તે વહુને વ્યવહાર જોઈ છે. હું એની જ કહેતી હતી કે અમે હજી છે ને બેઠા સહી, જીવતા સહી. તો કે નહીં, અમારે જ બધુંય કરવું છે. ઓલી નાની છે ને એને તો વધારે બરો છે. એ ઘર સંભાળીને બેહે ને બે વહુ તોય બસ છે. વ્યવહારમાં કોઈ છે ને ડૂબકી મારવાની જરૂર નથી કાંઈ. ખોટા છે ને લાયકાત છે નહીં તમારી વ્યવહાર કરવાની, અને તમારી કાન્યાતા નથી કે તમે વ્યવહાર સંભાળી શકો એમ. આ બે સોપડી હું વધારે ભણેલી છે તો તમે એટલો પાવર કરે છે. મોટીને એ તતડાઈ નાખતી હતી કે હું તો ભણેલી છું એટલે હું જ બધું કરે છે. આપણને તો છે ને કાંઈ ગણે જ નહીં. એટલે કાકરાને જેમ કાઢી નાખે, જાણે કાંઈ ખબર ન પડતી હોય એમ. આ બહુને એ ખબર નથી કે ચોપડાનું જ્ઞાન છે ને એ વ્યવહારિક જ્ઞાન કરતાં હાવ નબળું હોય છે. એ ક્યાંય કામય નથી આવતો. બસ બે ચોપડી વધારે ભણી હું લીધું એટલે અભિમાનની પૂતળીઓ થઈ જાય. અમે ભણેલા છે, અમે ભણેલા છે. આમ નીકળશો ને ગામની સામે, કોકને જવાબ આપવા પડશે ને તે રૂંગા આવશે, પગ ધ્રુજવા માંડશે. એ નથી ખબર કોઈને. આ મેં મોટીને છે ને ઘરેણાનો ડબ્બો દીધો ને, મેં કીધું આ તું હાસીને મૂકી દે. તો દોડીને ઓલી નાની આવીને એ આસકી લી કે મારે જ બધો વ્યવહાર કરવાનો. કેવી બાધ્યું. પણ એની દેખતા છે ને આ કરવાનું નહીં. અને મોટીને કે નાનીને તારે હુકામ ઘરેણાનો ડબ્બો આપવો જોઈએ. આપણે તિજોરીમાં ન મૂકી દઈએ આપણે. પણ હવે છે ને મને થોડું થોડુંક ભૂલાઈ જાય છે. એટલે મેં કીધું એ છે ને નાનું બાળ હોય એટલે એને યાદ રહે. એટલે મેં કીધું આ તું હાસવીને મૂકી દે. તેમાં મેં હું ખોટું કીધું? એ એકને માથે ચડાવીને થોડોક આમ લાલ લેપડો કરવીને ત્યાં ઓલી બીજી ને ખોટું લાગે એટલે એ બે બાંધે પાછીઓ. તો એમાં મરો આપણો થાય. આ બે બિલાડીઓ બાંધે ને એમાં મરો આપણો થાય. આ ઘરની ઇજ્જત જાય ખોટે ખોટી વગર કામની. પણ આ જલપા મોટી છે ને તો મેં વળી એને કીધું કે મેં કીધું લે બટા તું આ હાસવીને મૂકી દે. ને પેલા મોટી વહુને આપણે બધું કામ હોપી એમાં એને શું વાંધો આવે? તો વ્યવહારિક રીતે મોટીને જ હોપવાનું હોય પહેલાં. તો એ ઘરનું બધી વસ્તુ જાણતી હોય, એની પહેલાં આવી હોય, ઘરના રીત રિવાજ ને બધું પદ્ધતિને જાણતી હોય. આ છે ને નાનકીને કાબુમાં રાખવા માટે રાજને કહેવું પડશે મારે. કેવું જ પડે ને, આમની થોડું હાલે. આ ઘરમાં ડખા હોય ને એ રેવું ન ગમે. આ લક્ષ્મી હોય ને એ વહી જાય કકળાટમાં. ખબર પડે છે એને કાંઈ? એ આજકાલ ભણેલી બહુ આ નવી જનરેશનની છોકરીઓ ભણેલી જ હોય ને એમાં ત્યાં કેવો મોટો મીર માર્યો તમે બધાને ભણીને આવ્યા છો તે કરો છો તો રોટલા જ ને. ઘરમાં કોઈ નોકરી ધંધા કે કલેક્ટર તો બની નથી ગયા ને. હા તો આમ નોકરી કરીને આપણને લાખો રૂપિયા કમાઈને દેતી હોય ને એટલો પાવર કરતી હતી કે એટલો પાવર કરતી હતી એમ કે મને બધું ગણતા આવડે, મને બધી ખબર પડે, તમને ખબર ન પડે. લે એ હો એકડા આવડી ગયા એટલે પોતાની જાતને ભણેલા સમજી જાય. એ કદાચ રાજ્ય ચલાવો, શહેર ચલાવી શકો, દેશ ચલાવી શકો એટલું ભણતર ભણ્યા હોય ને તો એને ભણેલા કહેવાય. આ છે ને અધૂરો ઘણો છલકાય ઘણો, કાંઈ પોતાને ખબર પડતી ન હોય. આ તો શું છે આપણા ઘરમાં થોડું ઓછું ભણેલા છોકરાઓ છે બધા આપણે બધા, એટલે વટ મારે ખોટે ખોટો અને ખોટો પાવર કરે હું ભણેલું છું, હું ભણેલું છું. એમાં ઓલી મોટી વહુની સામે આ હારું છું મેં કીધું તમે આવ્યા. નકર અમને કઈ ખબર જ ન પડતી. અટાણ સુધી અમે એમની ન જીવા. હા એ જ આપણું ઘર હકવી દેતા હતા. હા એના પિયરમાં સંબંધ નહોતા કર્યા ને તે એના બાપા અને એની માઓ ને ઈ ને બધા આપણું ઘર હકવી દેતા હતા. જાણે એને ત્યાં ફૂંક મારતા ને આપણું ઘર હાલતું. લે એવી વાતો કરે છે. એટલે એટલો પાવર કરતી હતી ને મેં કીધું હવે કરવું હું આ છોકરાને વાત કરવી પડશે. આ એટલા બધા પાવર કરે એ થોડું હાલે. હા છોકરા છે ને હવે વેતા વગરના છે. બે ઝાપટ પહેલી વખત બોલી હોય ને ઊંધા હાથની દીધી હોય ને તો બોલતી બંધ થઈ જાય. એ 32 છે ને બહાર નીકળી જાય એક ઝાપટ તો. આપણને એમ થાય કે આ વવાર ઉપર આપણે ક્યાં હાથ ઉપાડવો. કાલ સવારે છોકરા એમ કે તમે મારા બાઈડીને માર્યું એટલે બોલ્યા. એની કરતા જ મેં કીધું જા પ્રેમથી સમજે ને તો સમજાવવાના. પણ મને નથી લાગતું આ બોલતી હતી ને એ ઉપરથી કે એ પ્રેમથી સમજશે એમ. એ આપણે થોડા મારી એકવી બહુવારુને. આ તો છોકરાઓ એને દારામાં રાખે ને તો કંઈક સીધીની હાલીએ, તો કંઈક એ બધી સીધીનું હાલે. હા તમે છોકરાને વાત કરજો એને કે ભાઈ જો આ જાવું થયું છે. ના ઓલા રાજ્યને બેયને કહું
આ કાંઈ આ છે ને કંઈ રમતનું મેદાન નથી, આ કંઈ યુદ્ધનું કે તમે આખો દી બાયધા કરો. અમને છે ને ચેન નથી પડતું ક્યાંય વાતો કરે છે. તમે આટો મારી આવો બાર જાઓ. આ મોટો છે ને પાવડા જ્યાં જ્યાં મૂકી દે ને પછી છે ને ઘટે, કોઈક ને કોઈક લઈ જાય. પગાર અહીંયા પડ્યા ને બધું અહીંયા અહીંયા પડ્યું છે. લાવ તો પાવડો, પાણી વાળવા જવું છે ઓલપા. પણ આ કેમ વહેલા હે? આ દી ક્યાંથી આવી ગયા વહેલા આવી આવ્યા? આ શિરામણ બિરામણ કરીને આવ્યા કે પછી એમને? હું તંબુરો શિરામણ કરે એમને આવ્યો છું. કાં? હા, કેમ ઉપવાસ રાખ્યો નથી ને? કાંઈ અપા નથી ભાઈ, હું કોઈ દી અપા રહું છું, તને ખબર છે ને. તો હું એ જ વિચારું કે આ તો રસી કાકા આવી ગયા છે આમ તો એને બોલાવી લીધા પછી આજ તો કામ હતું ને. પણ હું એમ કહું છું આ કેમ શિરામણ કર્યા વગરના અને આ વહેલા કેમ આવી સમજાણું નહીં મને કે શિરામણ ન કર્યું એટલે અહીંયા ઘરે કરવું હું કંટાળીને વયો આવ્યો છું હું હાવ. એટલે ઘેરે માણા થોડા કંડે આ આખા દિવસનો થાક માણાનો ઘેરે જઈને ઉતરે અને તમે ઘેરથી કંટાળીને આવ્યા. હા, કંટાળો ન આવે તો શું થાય હાલ કે મને. આ રાધા વહુ અને આ તારી ભાભી, આ દેરાણી જેઠાણી એટલી બધી બે બાંધવા મળ્યું છે, એટલો બધો કંકાસ કરે છે ને ઘરમાં કે મને મન જ ન થયું કે હું હીરામણ કરવા આ ઘરમાં ઊભો રહું. હાવે હાવ કંટાળો આવી ગયો છે મને આ ઘરથી. હું વી આવ્યો વાડીએ. એની કરતાં છે ને ઘર કરતાં અહીં વાડીએ સારું લાગે છે. એ છે ને બે બાયુને હું એના બાપનું લૂંટાઈ જાય છે કે એના બાપના ઘેરથી હું લઈ આવી છે ને ભેસવું છે ને ખબર નથી પડતી. બે દિવસે હોળી કાંઈક ને કાંઈક ઊભી જ હોય. હે હું આપણે ખાલી કરિયાવર સિવાય કાંઈ એના બાપ પાસે લીધું નથી. તું હું એને વેસવું છે બેન કાંઈ ખબર નથી પડતી. બખાડા લેતી હોય. પણ હું એ જ વિચાર કરતો હતો આજ હવારમાં ઉઠ્યું ને તયુંનું બેયના બાપનો ગરાહ વેસે છે. પણ કોને ખબર હું ડાયટો હશે ને અહીંયા તે આપણા પનારે પડ્યું બે બાંધવા હાટું છે ને કે કેમ આપણું ઘર કુરુક્ષેત્રનું મેદાન હોય, મહાભારત ઊભું જ હોય. બે દીએ ને બે દીએ આમાં છે ને બિચારા બાર રીબાઈ કોઈને કાંઈ કહી ન કે એનું કોઈ સાંભળતું નથી. મારે છે ને હાથ ઉપાડવો નથી પણ મને લાગે હાથ ઉપાડવો પડશે. અરે ભાઈ એવું ન કરાય નનકા, કાંઈ હાથ બાથ ન ઉપાડાય બાઈ ઉપર. તો હું કરવું મોટા હે પછી એને કેટલીક પંપાળવ્યું હે અને તમે છે ને મારા ભાભીને એવું લાગે બે ઝાટકીને નાખી દો. હું કેવું મારે મને તો સમજાતું નથી. ઘણી વાર તો એમ થાય છે ને આ રૂમમાં લઈ જઈને પટ્ટે છે ને થોડીક સર્વિસ કરી નાખું. એવી વાત કરશો નનકા. હું કેવી વાત કરીશો? સીધીનું હાલતી નથી. બે દિવસે ઘેરે રહેતા રહેતા વખાણ લેતી હોય છે. આમ કર્યું, ઓલી આમ કરતી હતી, ભાભી આમ કરતા હતા, બધી એ ચાલુ હોય મારે તો. અરે ભાઈ મારે એ જ બળેતરા છે. આ થાકીને છે ને વાડીએથી ઘરે જાય ને તો ઘરે એની એ જ બળેતરા. આ છે ને રામકથા ચાલુ કરી દે કે સવારે આમ છું, બપોરે આમ છું, મમ્મી મને આમ કે મારું કયું કરતા નથી, હું મોટી છું ઘરમાં, બધું રાધા વહુને કહે છે. અલા ભાઈ મેં કીધું રાધા વહુને કહે તો તારે સારું કે નહીં? માથા ઉપરથી બોજો ગયો. એ ભગવાન, હવે આ બેને કેમ સમજાવ્યું ને કાંઈ સમજાતું નથી. વાતમાં ડખાસ કર્યા કરે. હે આ બેને શું જ ખબર છે ઘરા વેચ લેવો છે ને બધાને છે ને આમ એટલે કહેવાય ને આમ હોદો જોઈએ, હોદો. હું મોટી મને પૂછવા જોઈએ બધાને બધું પૂછીને કરો. નનકા મને કામ વિચાર આવે છે. આપણા બાપા મુખી છે કે નહીં, તે બાપાને કહી દઈ કે તમે મુખી પદેથી રાજીનામું આપી દો અને આ બેમાંથી એક વહુને મુખી બનાવી દો. પછી ભલે ને આખા ગામનો ગ્રાહ વેચ્યા કરજો. મોટા ભાઈ તમારે મને એમ લાગે ગામ ભાંગી નાખવું લાગે. હે પણ હું શું કહું, આ ઘર ભાંગે ને એની કરતા તો છે ને ગામમાં જાય અને ગામ ભાંગે નહીં સારું. પેલા માણા ઘરનું જ વિચારે ગામનું વિચારે. એ વાત એ હાચી. આમ તો એ બેન મુખી બનાવી હોય ને તો કે કયાકનું વેચી નાખે, કયાકને ગામને તો બરબાદ કરી નાખે. એ ઘરમાં બરોબર છે. હવે એને છે ને થોડીક આમ મને એમ લાગે છે રિપેરિંગની જરૂર છે. તમે મારા ભાભીને રિપેર કરો થોડાક અને હું છે ને વહુને રિપેર કરી નાખું એટલે છે ને સીધીનું થાય. નકર છે ને આમ આપણી માથે આમ તાંડવ કરશે, તાંડવ. આમ તો આ લગ્ન પહેલા છે ને બધી સોડિયું દુર્ગા જ હોય, તું સારી રીતે જાણશો નનકા. પણ આ લગ્ન પછી છે ને સિંહની માથે બેસી જાય, સવારી કરે એમ જ છે ભાઈ, બીજું કાંઈ નહીં. એટલે આપણે બે ભલે લગ્ન પહેલા સિંહ હતા પણ હવે આપણી બેની માથે દુર્ગાવું બેસી ગયું છે. એટલે સમજી વિચારીને પગલું ભરજે હો, નકર. એ ભાઈ જો હું કાંઈ બીતો નતો મારી ઘરવાળીથી, તમે એમમાં ન રહેતા. અરે તો હું કાંઈ બોલતો નહીં, બાકી છે ને પાડી દો. હા પીતો તો હું નથી નનકા, મને ખબર છે. તમે છે ને બધું રહેવા દો. તમે કેટલા મારા ભાભીથી બીવો છો, એ જ્યારે સામે આવે ને ત્યારે ઓલી છે ને આમ
ઓલી બિલાડી કેમ હોય નાયા પલ્લેલી હોય એવા થઈ જાવ છો હોશિયારી કરતા. અરે કાંઈ એવું નથી નનકા, આ તો થોડું ઘણું બાયુનું કયું કરીએ ને તો મેં કીધું ઘર સંસાર હરખો હાલે એમ. એ વાત સાચી છે, પણ આ સંસાર માથે છે ને તાંડવ કરે છે. હું તમને શું કહું છું, આ કંકુ અહીંયા કેમ લાગ્યું? હા, લાલ ક્યાં કરીએ? આ તારી ભાભી કદાચ હેથો બેથો પૂરતી હોય ને ઉડી ગયું હોય એમ. હેથો મારા બા બે પૂરે હો, હેથો અહીંયા ન પૂરવાનો. પણ ઈ ઉડ્યું હોય એમ. હા, ઉડ્યું હોય. હા, ઉડ્યું હોય. તું વિચારશે એવું કઈ નથી. હા. મારો બાયરો નથી કઈ મને. હા. એટલે નથી માર્યો એલા કહું છું. આ હું કઈ બાયુના માર ખાવ એવું લાગુ છે ને તારો મોટો ભાઈ છું હો. ખબર છે મને, હા ખબર છે મને. હવે તું જાતો હાલતો અહીંથી. ખબર છે વાળો. આ સુધરવાનો નથી. પી લીધું પાણી શાંતિથી? પાણી પી લો ને હું કહું, પછી હું બોલું. મારે જે કેવું છે ને એ તમને. બોલ ને, શું કામ હતું? કદાચ તમને ખબર છે કે આપણી વાડીએ મજૂર આવ્યા છે. તો આવે તો ખરી ને, આ વાડીનું કામ છે તો. હવેથી છે ને એ વાડીનો અને મજૂરનો હંધાને હિસાબ કિતાબ હું રાખવાની છું. આ હું બોલે? તને એનું ભાન છે કે નહીં? હા, નથી સમજાણું હું બોલી? તો આપણા જે આ વાડીએ જે મજૂર આવે છે ને, મજૂર, એને જે પૈસા ને જે એનો હિસાબ ને બધું હોય ને, એ બધું આજથી હું કરીશ. હવે સમજાણું કે હજી એકદમ ગુજરાતી ભાષામાં સમજાવ, કારણ કે અભણ માણસો હોય ને એને સમજાય ઓછું. બોલી લીધું? કે તમારે બાકી કાંઈ છે કઈ? તમારે કઈ કેવું છે તો તમે કહી દો, બોલી જાઓ, સાંભળી લઉં. જો રાધા, અત્યાર સુધી છે ને આ વાડીનો જે કાંઈ હિસાબ કિતાબ, આ મજૂરોનો જે કાંઈ હોય ને, અત્યાર સુધી છે ને એ વહીવટ મેં જ કર્યો છે, મારા હાથમાં જ રહ્યો છે અને મારા હાથમાં જ રહે. એ તારે લેવાની જરૂર નથી, સમજાણું? તો એ તમારા મગજનો વેમ છે જેઠાણી બા. આ બધી વસ્તુ છે ને ભણેલા ગણેલા માણસો કરે ને તો સારું લાગે. તું નહોતી તો હાલતું તું જ ને અત્યાર સુધી. હા હા, મને ખબર છે હાલતું તું, પણ હિસાબમાં કેટલા લોચા થતા હતા ને એ પણ મને ખબર છે. હંધી મને ખબર છે. એટલે તો કહું છું કે આ ઘરમાં છે ને, એટલે તો કહું છું કે આ ઘરને છે ને ઉપર લાવવું છે આપણે. આ લાખના 12,000 નથી કરવા, અને તમે તો લાખના 12,000 કરો એવા છો. ઉપર લાવવું છે? હા, એની બદલે આ છે ને બધું ઊંધું પડવાની તૈયારી લાગે છે મને તો. કે પછી હા, તમારા પિયરવાળા તમને ચડાવતા નથી એવું તો નથી ને કે આ ઘરનો બધો વહીવટ તું રાખજે અને આ ઘરમાંથી કટકી કરીને તારે અમને મોકલાવાનું? એવું જ તમારા બા બાપુજીએ તમને નથી કીધું? પણ હા છે, કીધું જ હોય, કારણ કે તમારા બા બાપુજી તો ગરીબ છે, મજૂરીએ જાય છે, એટલે કે દાડીએ જાય છે. કદાચ કીધું હોય, બરાબર છે. રાધા, એ કાવા દાવા ને કાવતરાની બધું છે ને તને હોય પૂછ, અમને નહીં. અત્યાર લગીન તું નહોતી ને તો બધું વ્યવસ્થિત હાલતું હતું, એમાં કોઈ માથાકૂટ નહોતી. નહોતા કાંઈ બા બોલતા, નહોતા કાંઈ બાપુજી બોલતા, કોઈ કાંઈ બોલતું નહોતું, નહોતા મારા દેરે બોલતા. જો બાપુજી બિચારા રહ્યા મુખી, એટલે ગામના કામમાંથી નવરા ન થાય, અને બાએ બિચારા ભણ્યા નથી, એ લાંબી તો ખબર ના પડે. બાને એમ હોય ને કે અત્યાર સુધી હું કરતી હતી, હવે ભલેની વહુને જેમ કર્યું એમ કરે. અને રહી વાત તમારા દેરની, તો તમારા દેર તો બીજા આખો દી વાડીએ જ હોય, એટલે ઘરે હું થતું હોય એ ખબર ના હોય. પણ મને હવે સમજાઈ ગયું કે તમે મને આ વહીવટ આપવાની હું કામ ના પાડો છો. હા, વ્યવહાર મારા હાથમાં આવી જાય તો તમારા બાપુજીનું જે ઘર ભરાય છે એ ભરાય નહીં ને? કા જોઈએ હજી જ્યારે હું ન્યા હતી ને, ન્યા એ જે નરિયા હતા ને એ નથી બદલા. જો મારા બાપ, જો હું પેટ મેલી હોત ને તો આ બધું છે ને ન્યા અત્યારે બંગલા સણી ગયા હોત અહીંથી જઈ. હા, બંગલા છાણા એટલું તમે ન મોકલી શકો તો આપણા ઘરમાં ખબર પડી જાય ને. અને સાચી વાત છે, નળિયા ક્યાંથી બદલે? પાસે રૂપિયા હોય તો ને. આ ગરીબ માણાના કામનું જ ને નળિયા બદલાવાના, આના તેને. હા, જે ભિખારી હોય ને એ ભિખારી વેડાસ કરે. એ ભલે ભિખારી હોય પણ મારા મા બાપ છે ને સંસ્કારમાં હારા છે ને મને હારા આપ્યા, સમજાણું? ખબર છે, હા દેખાય જ છે. તમારા મા બાપે તમને કેવા સંસ્કાર આપ્યા, કેટલા સંસ્કાર આપ્યા, એ હંધુય મને દેખાય છે. એટલે આ તમારા મોઢે છે ને શોભા નથી દેતી. હું ખાલી એટલું જ તમને કહેવા આવી છું કે હવેથી હંધુય આ ખેતરનો વહીવટ છે ને હું કરીશ, તમારે કરવાની જરૂર નથી. અને મહેરબાની કરીને મારા હિસાબ કિતાબમાં કે વચ્ચે આડો પગ કરવા ન આવતા. જો રાધા, તું કાન ખોલીને સાંભળી લેજે. આ વહીવટ તો છે ને આજે નહીં ને કાલે નહીં ને કોઈ દી આવશે નહીં તારા હાથમાં, સમજાણું? મેં કર્યો છે ને હું જ કહેવાનું અને હું જ કરવાની છું. આ મારા દેરને નાક વાઢ્યું તું કે રેવા દ્યો, ન્યા હક પણ નથી કરવું, પણ માયના જ નહીં. ક્યાંથી માને? તમારા દેરને ખબર જ છે
કે મારી ભાભી તો ગમાર છે અંગૂઠા છાપ, પણ મારી બાયડી તો ભણેલી છે, તો ભણેલી છોકરી આરે જ કરું ને. આ ઘરમાં એક અંગૂઠા છાપ લઈને જોઈ લીધું, ઘર કાંઈ ઊંચું આવ્યું નહીં, એટલે એને ખબર જ હતી કે આ ઘરમાં ભણેલી છોકરી લાવીશ ને તો જ મારું ઘર ઉપર આવશે, બાકી અમારું ઘર ઉપર આવશે નહીં, અને ઘરમાં સારી સુવિધા નહીં મળે. આ મહેમાન હેમાન આવે, તમે હું બાજરાના રોટલા ટીપીને મહેમાનને ખવડાવવા બેહાડી દો, અને અત્યારે હું આવી તો મહેમાન આવે તો કેવા 32 જાતના ભોજન ને 33 જાતના શાક ખાવા મળે, અને મહેમાનને હંધી સુવિધા કેવી મળે, કોની આને કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ઉઠવું, હંધી ખબર પડવી જોઈએ, અને આ હંધી મને આવડે, તમને નહીં. આ રોજ છે ને 32 જાતના ભોજન નથી ખવાતા, આ રોજ રોટલા જ ઘડવા જોઈએ. ઈ શીખ પેલા ઈ. મને હંધુય આવડે છે, આ તમારે મને શીખડાવવાની જરૂર નથી, અને રોજ 32 જાતના ભોજન કોઈ ખાય નહીં, જ્યારે મહેમાન હેમાન હોય ને ત્યારે જ ખવાય. અને મારે તમારે લાંબા ટૂંકી લપ નથી કરવી. આ જે ખેતરનો વહીવટ છે મને આપી દેજો, અને હંધોય વહીવટ હું જ કરીશ, એટલે મહેરબાની કરીને આડો પગ કરતા નહીં. હવે આડો પગ 7 વાર કરીશ, ઈ તો તને મળવાનો જ નથી, હેમજી. યાર હવે આ ઘરમાં આટલા ઝઘડા ચાલે છે ને કરવું હું કઈ સમજ નથી પડતી. બાપાને કહેવાય એમ છે નહીં, કારણ કે એ રહ્યા ગામના મુખી, ગામના વહીવટમાંથી ઊંચા આવે તો ઘરમાં ધ્યાન આપે ને બિચારા, એનો શું વાક છે એમાં. અને બા મારા ભોળા, લે પૂરા 100 વર્ષ જીવવાના છો બાપુ તમે. આ ઈ જ વાતનું દખ છે ને. કાંઈ દખ હું, પૂરા 100 વર્ષ જીવીને ગામની સેવા કરશો એ સારું જ કહેવાય. અને હાજા હારા છો જો, આ ઉંમરે તમારી હારીતના જેટલા હતા ને અડધા તો ધામમાં વૈયા ગયા ને અડધા હાલી નથી શકતા. બોલી લીધું હે? આ ગામના સુખ હાટું થઈને મારે 100 વર્ષ નથી જીવવાનું. એ થોડું ઘણું સુખ મને છે ને મળવું જોઈએ. હકદાર છું, આ પરિવારનો મોભી છું, ગામનો વડીલ છું, ગામે મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો મારી મેથી મારવા માટે નહીં, સમજી ગયો? અને મારે લોકોના જીવનમાં કંઈક ઉત્થાન થાય, કંઈક સુખ વધે, દુઃખ દૂર થાય, એ માટે હું કામ કરું છું. પણ જ્યારે મારા ઘરમાં જ કંઈક ડખો હાલતો હોય તો મારે ગામને શું કહેવું? બાપુ ઘરમાં ડખો હાલતો હોય એ તો સમજી ગયા, પણ એમાં વાંક કાંઈ એકલાનો તો કોઈનો હોય નહીં, અને તમે સમજી શકો છો, તમે વડીલ છો, ગામના મોભી છો. આ એક હાથે તાળી કોઈ દી વાગી છે? એક હાથે ભલે તાળી ન વાગે, પણ કોકને થપ્પડ જડી દીધી હોય ને તો સમસમી જાય, અને વહમી તો એવી લાગે કે જિંદગીભર માણસ ભૂલે નહીં. પણ આ તમે છે ને હાવ નમાલા નીકળ્યા બે છોકરાઓ મારા. નમાલા એટલે બાપુ તમે કહેવા શું માંગો છો? આમ ખુલીને વાત કરો. આમ શું છે, તમારી આ પંચાયતમાં જેવી વાતો હાલતી હોય ને એ અમારા બે ભાઈના મગજની બહારની વાત છે, એટલે ગોળ ગોળ ફેરવવા કરતા સીધે સીધું કયો, શું કહેવા માંગો છો તમે? એ આજકાલ છે ને બાપ જ્યારે દીકરાઓને કહેતો હોય છે ને કાંઈક, એટલે દીકરાનો આ જ એક પ્રશ્ન હોય છે. એક તો છે ને અક્કલ મઠ્ઠાઓને કંઈ ખબર પડે નહીં કે ભાઈ જીવન કેમ જીવવું અને આપણી બાયડીઓને કેવી રીતે કાબૂમાં રાખવી. હે, આ તારી માં કોઈ દી મારી સામે બોલી છે એક શબ્દ? હે, આવડા મોટા થયા ભાડ્યું કે નહીં કોઈ દિવસ? તો આ તમારી બાઈઓ આવતા વેત આ તમારી માથે છાણા થાપે છે, તમને કઈ ખબર પડે છે કે નહીં? હે, બે અડબોટ લગાવી દીધી હોય બેને એક એક વખત, બોલે હો બીજી વખત ઘરમાં કોઈ? પણ બાપા તમે એટલા બધા ગરમ ન થાવ. આમ જુઓ, આમાં જલપાનો કાંઈ વાંક હોય ને તો મને કહો. આ જો રાધાઓ લગ્ન કરીને ઘરે આવ્યા, આ પછી જ બધા ઝઘડા ચાલુ છે કે નહીં? એ આમાં છે ને બધાને પોતાની બાયડીનો વાંક જ નથી દેખાતો. તું એમ કે છો, ઓલો રાજ્યો એમ જ કહેતો હોય કે મારી બાયડીનો કાંઈ વાંક નથી, એ તો ભણન ગણેલ છે ને સમજે છે. અરે પણ બાપુ તમે સમજો, એના લગ્ન નહોતા છે આપણે રાજના. હું એમ નથી કહેતો કે રાધા બહુ ખરાબ છે, પણ એ આવ્યા ને પછી આ જલપા જે થોડા ઘણા વહીવટ કરે છે ને એ એને જોતા છે, અને એ વાતને લઈને આ બધા ઝઘડા હાલે છે ઘરમાં, બીજું કાંઈ નથી વાતમાં. એ હજી અમે છે ને ડોહલાવ જીવી છે, અને હાવ ખાટલે નથી પડ્યા અમે. એટલે તમારી વહુને જો વ્યવહાર જોતા હોય ને તો સાંજમાં સમજી જાય, કોઈને વ્યવહાર નહીં મળે. અને જે રોટલા ખાવા મળે છે, રોટલા ટીપીને ખાઈ લો શાંતિથી, ને શાંતિથી રહેવા માંડો. અને જો ઘરમાં ઝઘડા કર્યા છે ને તો હારા વાત નહીં રહી. અરે પણ અમારે ક્યાં વ્યવહાર જોતો છે બાપુ? મારે તો હસોડો નથી જોતો. તમે જીવો છો ને ત્યાં સુધી હું તો તમારા આમ જુઓ પગમાં જ પડીને રહેવા માંગુ છું. આને નાનો નનકો તે ઈ જ છે. આ ઈ કઈ બોલે એવો નથી. આપણા વહુ જ બાધે, તમે બે ભાઈઓ શું કરવાના કયો? હાલો, પાણી જો
નાક ઉપર જાહે ને તો મારે પછી કિમિયા કરવા પડશે, હથિયાર લેવા પડશે. અને મારી ઇજ્જત પર જો ડાઘ લાગશે ગામમાં તો લોકો મને આંગળીઓ ચીમશે. સમજી લે કે ઘરના ડખા તમારથી પતાવાતા નથી ને આ હું ખોટી ફિશિયારી મારવા આવ્યા છો. હે તમારી વાત તો એકદમ સાચી છે હો બાપુ. આ જો જે માણા ઘરનો વહીવટ નો સંભાળી શકતો હોય એ ગામનો સંભાળવા જાય ને પછી તમારી બાયુને લીધે ને મારે લીધે થોડું છે. આ તમને પોસું છું એટલે સમજી લ્યો. આ તમે નમાલાગીરી કરો છો ને એનું પણ મારે ન ભોગવવું પડે. બાપુને કેમ સમજાવવા કે બાયુને મરાય છે થોડી. હવે બોલશો કાંઈ? ક્યારના એક ધારા સામું જોઈને ઉભા છો અહીં હું બોલાવી છે કે પછી તમને પ્રેમ ઉભરાઈ ગયો મારા ઉપર કે હવે એક ધારા મારી સામું જોવો છો કે વાલી વાલી લાગવા માંડી તમને હું ડોળા કાઢીને હું જોવો છો? બોલશો હવે કાંઈ એમ કહું છું. આગળ એક ઝાપટ મારી દે ને તો ખબર પડી જાય બધી. હું માંડ્યું છે આ બધું ઘરમાંથી. હા તું પરણીને આવી તો કેવી હપીને પ્રેમથી રહેતી હતી. આ થોડાક દિવસથી તમને બધાને શું થયું છે કે તું ને ભાભી નકરા બખાડા જ લ્યો છો ઘરમાં? હે આ વસ્તુ મને નહીં તમારા બાને જઈને સમજાવો ને એટલે તમને ખબર પડી જાય કે આ ઘરમાં હેના ડખા હાલે છે અને હેના ડખા નથી હાલતા. આમાં બાને હું સમજાવવાનું? હે આ ધડીકા તમે બે દેરાણી જેઠાણી લ્યો છો તો પછી બાને કયો ને બે વહુને હરખાએ રાખે, એકને વાલી ને એકને દવલી ન રાખે. આ તો મોટી વહુને ગોળ ખવડાવે અને નાની વહુને ખોળ ખવડાવે તો પછી આ જ થવાનું છે. એમાં બાએ ક્યાં એવો તમારે વારો તારો કર્યો છે હે કે મોટીને વાલી કરે ને તને દવલી કરે? હે એવું કોણે કીધું? બા બિચારા કાંઈ કરતા નથી. આ તમે બે છે ને મગજ વગરની છો, ધડીકા જ લીધા કરો આખો દિવસ. મગજ તમારા બાનામાં ને તમારામાં જ છે, બાકી તો બધા મગજ વગરના જ હા છે તો એવું જ છે, એવું જ છે. મગજ વગરના સૌ તમે બધા ઘરમાં જ્યારે હોય ત્યારે ધીંગાણા ધીંગાણા ધીંગાણા. આ છેલ્લા 2-3 મહિનાથી તો છે ને દાંત વાળી દીધો તમે બે. જ્યારે હોય ત્યારે બસ ધડીકા જ લેતા હોય. આ ઘેરે આવી જાય શાંતિ હોવી જોઈએ, પણ નહીં શાંતિ હે નહીં. એ તો ઘરમાં રહ્યો ને કોક દિવસ તો ખબર પડે કે મારી બાયડી જે બોલે છે એ સાચું બોલે છે ખોટું બોલે છે. પણ નહીં, તમને તો ક્યાં કોઈ દી બાયડી હારી જ લાગવાની છે. તમને તમારા બા ને તમારા ભાભી સારા લાગે છે, આ બાયડી નથી હારી લાગતી તો પરણીને લાવ્યા હું કામ બાયડીને? એ હારા લાગવાની કોઈ વાત ન થામ. હે પણ તારે જોઈ છે હું એ મને કહે. તારે હું ઘટે છે એ મને કહે. હા એ જ તમને કહું કે આ ઘરમાં જે મને માન નથી મળતું ને એ મારે માન જોઈએ છે. આ ઘરમાં મારું અપમાન જ થાય છે, કોઈ મારો આદર નથી કરતો, હંધે અનાદર કરે છે મારો. એટલે આમાં માન અપમાન હે આદર અનાદર એવું ક્યાં આવ્યું આમાં? એક મિનિટ ભાભી હું છે આ ઘરના? વહુ છે. હું છું આ ઘરની? તું વહુ જ છો ને? તો જેટલો હક ભાભીનો છે એટલો હક મારો છે કે નહીં આ ઘરમાં? તો હોય જ ને, પણ તને કોણ ના બસ તો મને એ જ નડે છે મને કે આ બાઈએ હંધોય વ્યવહાર ભાભીના હાથમાં આપ્યો. ગમે ઈ હોય સલપાવો લેતો આ ઘરેણા હાસવીને મીકતો, સલપાવો લેતો આ રૂપિયા હાસવીને મીકતો. તો આ વસ્તુ બા મને પણ કહી શકે છે ને, હું પણ આ ઘરની વહુ જ છું ને, અને ભાભી કરતાં તો વધારે જવાબદારી ઉપાડવા વાળી છું. જવાબદારીનું વધારે ભાન મને છે, કારણ કે ભાભી તો ભણાઈ નથી, હું તો કેટલી ભણેલી છું. અને રહી વાત હિસાબ કિતાબની, તો ભાભીને હિસાબ કિતાબ કરતા હું તંબુરો આવડે એના કરતાં 10 ગણો મને હિસાબ કિતાબ કરતા આવડે છે. 10 ગણી ભણી એના કરતા હું. હા તારો જન્મ થયો તો તાર બાએ શું ખાધું તું? હે મારા બાંજીને પૂછી આવો. પૂછવું જ પડશે મારે, મને એવું લાગે છે પૂછવું જ પડશે. બોલવાનું ચાલુ કરે તો બંધ થવાનું નામ નથી લેતી. એક ધારું બગ 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 ચાલુ. અરે પણ ભાભી વહીવટ કરે. હે આ ભાભી વહીવટ કરે તને વાંધો શું છે? હે એ મોટા છે તો ભલે ને એ સંભાળતા, ખોટું હું કામ જવાબદારી માથે લઈને ખોટો બોજો લેવો ને માથે તારે? હે ઠીક, એટલે તમારું કહેવાનું એવું છે કે હું જવાબદારી ઉપાડી શકું એમ નથી. મને જવાબદારીનું ભાન નથી. આમ જવો મારા બાપાને જઈને પૂછો, ખબર પડશે. આ લગ્ન પહેલા મારા બાપાના હંધાઈ ઘરનો વહીવટ હું જ કરતી. હંધી જવાબદારી મારા બાપાએ મારા ઉપર જ ઢોળી હતી. અને હજી પણ હાલની તકમાં મારા બાપા મને પૂછે છે ને કે બેટા રાધા આનું શું કરવું, આનું શું કરવું. બોલી લીધું? ના બોલવાનું તો બહુ બધું બાકી છે, બોલે રાખો. પણ તમારે જેમ નથી હું. અહીં તો જો કે તમને જ પોતાને બાયડી નથી પડી તો બીજાને ક્યાંથી બાયડીની પડી હોય? બાકી માણા એમ કહે કે નહીં મારી બાયડી જે કરે છે ને એ બરાબર કરે છે, આ ઘરનો વ્યવહાર તને દેવો જોઈએ અમારે. પણ નહીં, ભાભી કરી બરાબર, તમે તમારી માની પૂછડીએ પટપટ એવા ફરો એવા સોવો. એ બોલવામાં જરાક ભાન રાખીને, હું એમ નથી કહેતો. હે અને તું ઊંધી આમ ઉધા રસ્તે ગાડી લઈ જા. આગી ઊભી રહો તમારાથી, બોલવામાં ભાન રાખો તો. એ આગી ઊભી રહેવાની ભાઈ, ઊભી રહે. ના ઊભું જ નથી. હા પેલા મારી વાત પહેલા, આ તું છે ને ઘરનો વહીવટ કરવાની છે ને ખોટી જીદ લઈને બેઠી છો ને એ ભૂલી જજે. હું કામ ને
આ ઘરની વહુ છું ને તાર તમારા બધાનો કહેવાનો મતલબ એવું છે કે તમે બધા મારું અપમાન કરો ને હું સહન કર્યા કરું એમ ને અનાદર કર્યા કરો એટલે બધાને તો એમ જ થતું હોય છે ને કે આ વહુને કઈ આપ્યું નથી એટલે આ વહુ હાવ કમાર જ લાગે છે આ ખાલી ભયણી છે પણ ગયણી નથી હંધાઈને એવું જ દેખાય ને તમે તમારી ભાભીને ઊંચું બતાવવા માંગો છો બાયડીને નીચું બતાવવા માંગો છો એમ ને તો બાયડીની બાજુ બોલો ને બાયડીની પર તમારે કેવું જોઈએ હંધાઈને કે અત્યાર સુધી ભાભીએ કહ્યું તો હવે હંધુય બાયડીને આપો એમ પણ હવે ઈ ઘરમાં વડીલ છે ને ઈ વહીવટ કરે તને વાંધો હું તો ઈ જ કહું છું ઈ જેમ વડીલ છે ને આ ઘરની વહુ છે ને એમ હું આ ઘરની વહુ જ છું કઈ પારકી દુશ્મન નથી અને ભાભીની જેમ હું મારા બાપનું ઘર ભૈરા નહીં કરું ભાભી તો એના બાપનું ઘર ભૈરા કરાય છે રૂપિયા ભેગા કરી કરીને એલા પણ એ આ ખોટી ખોટી વાતો હું કામ કર કોઈ કાંઈ નથી લઈ જતું બાપા તમને ખબર છે તમે કોઈ દી ઘરમાં પૂછ્યું નથી પૂછ્યું ને બસ તો પછી જો મારી વાત સાંભળ તું છે ને આ બાબતને લઈને ખોટી ભાભી હારે મગજમારી ન તો કર તમે બાને સમજાઈ દેજો કે જેટલો હક ભાભીનો છે ને એટલો હક મારી બાયડીનો છે એટલે જેટલી જવાબદારી ભાભી માટે નાખી એટલી મારી બાયડીમાં થઈ નાખો એટલે કાંઈ લપ નહીં થાય ભેજા મારી નહીં થાય હવે બીજું કઈ કામ છે કે હું જાઉં ઓય ઊભી થાતો અહીં બેઠી છું હું આ દેરાણી જેઠાણી હું આદરી છે ઘરમાં હે આ રોજ ઉઠીને મહાભારત કરો છો આ કઈક થાય છે કે નહીં તમને આ મારા બાપની ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાડવા ઊભી છો છો તે આ હું જ દેખાડી આ બધું કેવા માટે બીજું કોઈ છે નહીં ઘરમાં બધા મરી ગયા અરે બધાય મરી ગયા કે જીવતા રે એની હારમાં નથી લેવા દેવા તું બાઈક છો ને તો તને જ કહું હું જ બાધુસ કા ઓલી રાઠોડી તો કાઈ કરતી જ નથી આ બધા ખેલ એના જ છે આ તો પણ હું ખાલી એમ નથી કહેતો કે તું બાધુકડી છો તું પણ બાઈક છો હું કામ તું બોલ તો અહીંયા વધે ને ઈ બોલે સાંભળી લેતી હોય તો હું ન્યા નીચી થઈ જાય એમાં કા હું મોટી છું ઈ નાની છે એટલે મારે નાનીનું સાંભળી લેવાનું એના બધોય વહીવટ જોઈએ છે હાથમાં હજી કાલ ઉઠીને હાઈલી આવે છે ઈ અહીંયા અરે ભાઈ વહીવટ ઈ કરે કે તું કરે હું ફેરક પડી જવાનો છે આ જો સાંભળ આ બાપુજી છે ને આપણા ગામના મુખી છે અને આ ગામમાં કેટલી આબરૂ ઇજ્જત એની છે અરે ગામની તો મુઈ આજુબાજુના 5 ગામમાં બાપુ પૂજાય છે એક વડલાના સાયડા જેવા બાપુ છે આજુબાજુના પંથકમાં હંધાય અને પૂછીને પાણી પીવે આટલી ઇજ્જત આબરૂ હોય અને આ ગામમાં છે ને હું તને કહું વાતું મેડીથી થવા કે આ મુખી તમારા ઘરમાં હું છે મહાભારત રોજ એમ નહીં આ જ્યારે રાજભાઈના લગ્ન નહોતા થયા ઈ ઘરમાં નહોતી એવી રાધા ત્યારે કઈ ઝઘડા થતા હતા ઘરમાં તમે જ કયો હંધુ હું સંભાળતી હતી ને તો મને એક ને એક વાત કીધા રાખે તમે તો રહ્યા અભણ તમે ગામડાના ગવાર તમને શું ખબર પડે ને હું તો ભણેલી ને આવું બોલે તો મારાથી કેમ સહન થાય તારી વાત અને ઈ જો ઈ નાની છે ઈ હાથમાં હાથીને આવીને વ્યવહાર લઈ જાય તો ઈ તો મને ન જ ગમે સમજાણું હું આ ઘરની મોટી હોઉં છું આ વાત તારી સાચી છે કે પહેલા ઝઘડા નહોતા થતા આ વાત મેં બાપુજીને કરી પણ બાપુજી શું કહે કે ભાઈ આ બે તમે ભાઈઓ છે ને નમાલા છો અમે સાંભળીએ છીએ બે ભાઈઓ એ કે બાયુને છે ને એક નાખો ને 32 બહાર નીકળી જાય સાની મની બે રે મેં બાપુને કીધું બાપુ એમ બાયુને મરાય નહીં પણ રાધા બહુ થોડાક છે એવા સ્વભાવના કડક મને ખબર છે આ રાજને વાત કરી છે એને વાત કરી જ છે પણ આમ જો હું તું શાંત રહે ને તો સારું યાર પણ એમને બધું મારે જ સમજવાનું જ્યારે હોય કાંઈ ડખો ઘરમાં થયો હોય ગમે એનો વાંક હોય ગમે એની ભૂલ હોય બધું મારે જ સમજવાનું જો તને શું કામ સમજવાનું કે બધા જે સમજદાર વ્યક્તિ હોય ને સમજી શકવાની તેનામાં તાકાત હોય ને લોકો એને જ કહે કે તમે સમજો ને શાંત રહો હા એટલે મને જ કહેવાનું હવે છે ને મારે નથી સમજવું જો આવું ન કહે તું જો તું સામે બોલીશ ને તો ઝઘડો વધતો જાય અને આપણે છે ને રુદ્ર રૂપ નથી આપવાનું ઝઘડાને આપણે ઠારવાની કોશિશ કરવાની છે ભલે વધે વધવા દો એટલે ખબર પડે તમને આમ જો જલ્પા તું મોટી છો અને સમજ તું સમજદાર છો ને એટલે હું તને કહું છું એનામાં ભલે ભણેલા હોય ને તો એની બુદ્ધિ છે ને ગોઠણે હોય તું અભણ ભલે રહી પણ ભણતર કરતાં ગણતર જરૂરી છે તારામાં ગણતર છે ને પણ ઈ ઓલી રાધુડી ક્યાં સમજે છે પણ એ નથી સમજતા ને એટલે જ હું કહું છું આમ જો એ કહે ને મારે વહીવટ કરવા જ ને બાપા શું ફરક પડી જવાનો છે એમ ના હાલે હો ઈ જો ભણેલી છે એ એના પેટમાં શું હાલતું હોય આપણને શું ખબર પડે ઈ લાહો લૂટીને વહી જાય તો એન માવતર તો એ આપણે શું કરવાનું એ વાત તારી સાચી છે ભણેલા તો છે વધારે એટલે એની બુદ્ધિ ડબલ કામ કરતી હોય આ તારું કામ કેવું છે કે ભાઈ આપણું ઘર સંભાળીને બેહવાનું અને એના મગજમાં કેવા વિચારો હાલતા હોય ને એ તો તને ન ખબર હોય ને મને ન ખબર રાજ એને નથી ઓળખી શક્યો તો આપણે બે તો કયા ખેતના મૂળા એ હંધી વાત હાસી પણ એમ છે ને કઈ વ્યવહાર દઈ ન દેવાય હો હજી લગ્ન ને ખબર છે ને હજી 6 મહિના થયા છે
હજી કંઈક 3 વર્ષ જાય આપણે એને જોઈએ જાણીએ પછી વ્યવહાર દઈએ ને તો સારી વાત કહેવાય. એમાં એવું છે ને જલપા કે એના બાપાને ઘેર જ્યારે હતા ને ત્યારે બાપાના ઘરનો હંધો વહીવટ એ કરતા હજી એના બાપા એને ફોન કરે કે રાધા બેટા આ કઈ રીતે કરવું, તો એને એમ કે હાહરીએ જઈને ન્યાય મારું હાલ છે. પણ ઈ ન્યા 20 વર્ષની થઈ છે મોટી તો એના મા બાપને ભરો હોય અને છે તો એની દીકરી ને. હવે અહીંયા ઈ વહુ વારું થઈને આવી છે. વાત તો તારી એકદમ સાચી છે. એવું નથી કેતા કે આપણે વહુની જેમ જ રાખીએ, દીકરીની જેમ ન રખાય, પણ કઈક 2-3 વર્ષ વયા જાય પછી આપણને ભરોહો આવે ઈ કઈ આપણી કઈ દવલી નથી. મને બધે સમજ પડે છે. પણ તું સમજ પડે, મેં તને કોઈ દી કીધું કે તને સમજ નથી પડતી? તું સમજદાર છો, બાપુજીને ખબર છે, બાને ખબર છે, એટલે જ બાપુજી મને કીધું છે કે તું છે ને જલપાઓને થોડુંક કે ને કે આપણે સામે નહીં બોલવાનું એટલે વાત થઈ જાય પૂરી એમ. અને થોડો ઘણો વહીવટ વાડીનો આ મજૂરિયાનો કાંઈક હિસાબ કિતાબ તું કરશો તો ભલે ને કરે. હવે મૂળ તો ગણીને રૂપિયા જ દેવાના, બીજું કાંઈ. એ પણ એને નકરા હિસાબ કિતાબ જ કર્યા છે માવતર. એને કઈ આ વાડીની એની શું ખબર પડે આ દાડિયા આવતા હોય, હું હાલતું હોય, હું નહીં. પણ એને તું કહેવાનું, બાજુમાં બેહવાનું કે ભાઈ આપણે 15 દાડિયા છે ને 500 રૂપિયા લેખે અને આપણે એટલા દેવાના થાય, તો ઈ ગણીને દઈ દે, બીજું તો હું હોય ત્યાં. હવે ઈ મારી વાત ક્યાં સાંભળે છે તે હું એને કેવા જાઉં? આમ જો હું તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તું મોટી છો, મોટી બનીને રહી જા. એ હારું. હા બસ એમ. જો હું જાઉં છું, મારે થોડું કામ છે. હા જાવ, મારે કામ છે. હું ચિંતામાં બેઠા છો? એ ઉપાધિ છે એટલી બધી? ઉપાધિ તો હોય જ ને. આ મોટા ઉપાડે આખા ગામે મને સરપંચ બનાવ્યો, મુખ્ય બનાવ્યો, ને આજે એના દુઃખ ભાંગવાનો મને જ્યારે અવસર મળ્યો છે ને ત્યારે મારે હથિયાર હેઠા મેળવી દેવો પડે છે. હસી વાત છે તમારી. તમારે તો અટાણે ઘરની બહાર નીકળવું નહીં થતું હોય. આ મારે એવું જ છે ને. હું ક્યાં આટલા દિવસે હું ઘરની બહાર ગઈ છું? આવું બહાર નીકળી એટલે તરત બધા ઊભા રાખીને આપણને પૂછે. 2 દીકરા અને 2 દીકરાની વહુ હાવ કજિયાળું. બસ ખબર છે કે કજિયો કંકાસ એ ઘરમાં લક્ષ્મીનો વાસ થવાનો દે, ન હકેથી કોઈને જીવવા દે. પણ નહીં, બેયને હું છે કૂતરા બિલાડાની જેમ બસ બાજ ને બાજ, બીજું કાંઈ એને સૂઝતું જ નથી બોલ. અને હવે તો છે ને હદ થઈ ગઈ છે. ગામમાં લોકો વાતો કરતા થઈ ગયા છે. એ જ ઉપાધિ છે ને. ઘરની બારે નીકળાતું નથી. તમારે તો ઠીક, હાલો ઘડીક બારે આટો મારી આવો. મારે ત્યાં ઘરમાં ને એની નજર સામે રહેવાનું. હું કેમ રહેતી છું એ મારું જ મન જાણે છે. અરે બહાર આંટો મારું છું, તું મારા હૃદય પર કેટલો મન પર ભાર રાખીને ફરવું પડે. લોકોની નજરોનો હું સામનો નથી કરી શકતો. કોઈક જોવે ને મારી સામું તો મારે આમ નીચું જોઈ જવું પડે છે. મને એમ થાય કે આને ખબર પડી ગઈ લાગે છે કે મુખીના ઘરમાં બાયું માણા બાધા કરે છે ને આ મુખીનું એના ઉપર કાંઈ હાલતું નહીં હોય. એટલે આમ મારે નીચું જોઈને છે ને વયું જવું પડે છે. કોઈની સામે હું છે ને આમ ખોખારો ખાઈને બોલી નથી શકતો. પણ જો એ તો આમ તો બધાને ખબર જ હોય. આ પોલીસથી આખું ગામ બીવે અને પોલીસ ઘરવાળીથી બીતો હોય. આ એવું જ હોય બધે. બહુ આપણે છે ને ગણીને ગાંઠે નહીં બાંધવાનું. પણ પોલીસ તો એ સરકારી નોકરી રહી. આ તો લોકોનો વિશ્વાસ છે મારી ઉપર. એટલે ગામનો મુખ્યો, ગામનો ધણી તરીકે મને એ લોકોએ પસંદ કર્યો છે. અને મને લાગે છે કે આ 2 વહુ મને આ ગામમાં મુખીપણું નહીં કરવા દે. કારણ કે જગત તો વાતો કરે ને, કોકની સામે આપણે આંગળી એક ચીંધવી ને તો 3 આપણી તરફ આંગળી આપણને નિર્દેશિત કરતી હોય. અને કોઈ આપણને કહી જાય એ પહેલાં જ છે ને મારે આ મુખી પદું મૂકી દેવું છે. ના ના ભાઈ, એમ ઉતાવળે નિર્ણય ન લેવાય. આ થોડાક દી નિરાત રાખો ને. જો આ બાયું સુધરી જાય ને તો કાંઈ ઉપાધિ નથી. એ આ છે ને એના હૃદય મન પાણકા જેવા થઈ ગયા છે. પાણકા ઉપર પાણી રેડો કે ઘી રેડો કે દૂધ રેડો એને કાંઈ ફરક ન પડે. એના કરતાં તો છે ને આ મંદિરમાં શિવલિંગ હોય એના ઉપર કદાચ
અભિષેક કરવી ને તો મન શાંત તો થાય. એ આને તો કાંઈ કહેવા જ આવી ને તો આમ પેલા ઈતળુની જેમ આપણને ચોંટી જાય. નાના મોટાનું તો કાંઈ ભાન જ નથી. કોઈ અમાન્ય રાખવી નહીં, કોઈને કેમ કહેવું, ઘરના વડીલો છે આમ કહેવાય કે ન કહેવાય. કોણ જાણે એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે ને ભગવાન જાણે. એ તો છે જ ને. એ તે દી હામું બોલતું તું તો જોઈ ન લીધું. મારું તો વેણ ન રાખે પણ તમારું નહોતું રાખતું. મને બહુ દુઃખ થતું હતું પણ શું કરવું. એમ થાય કે આ સુધરી જાહે, કાલ સુધરી જાહે. આ તો દીએનું વધતું જ જાય. અને આપણા છોકરાએ નમાલા છે. મેં એને કીધું એ છે ને તમે તમારી બાયુના નચાવે નાચ નાચો છો. પૂતળા થઈ ગયા છે પૂતળા એના, અને કાંઈ કહી નથી શકતા. હા તમારા કરતાં તો છે ને ગામના કૂતરા હારા. એક વખત હળ કીધું હોય ને અને ઓલાને કીધું ને કે ઓલાને ભઈ જઈને છે તો જઈને ભઈ આવે હોતન. આ તો પોતાની બાયડી છે એને કાંઈ નથી કહી શકતા. કે આપણા દીકરાનો બીક છે કે આ વહી જાય તો બીજી ક્યાંથી લાવશું, ક્યાંથી મળશે, કેવી મળશે. અરે ઘરની ઇજ્જત માટે આવી એક નહીં, જેટલી કુરબાન કરવી પડે ને એટલી કુરબાન કરી દેવાય, પણ ઘરની ઇજ્જત ન જવા દેવાય એટલી આપણા છોકરાને ભાન નથી. પણ એમાં એવું હોય જો આપણને નથી હારતું તો આ છોકરાઓને શું હારે. લોહી પીને ખાઈ જાતું હોય, કઈ બોયલું ન થતું હોય આપણા છોકરાનું. ભાઈ આપણને હમણાં હારવા માંડે પણ આપણાથી થોડો હાથ ઉપાડાય છે બાયુ માણા ઉપર. જગત શું કે આખું કે સસરાએ વહુને માર્યું. એ તો છે જ ને. કઈ આપણાથી કે હાથ તો ન ઉપાડાય. છોકરા હાથ ઉપાડે તો બધાને એમ કે મારા ઘરવાળા મારે, મારા ઘરવાળા મારે, એટલે એ બિચારા કઈ હાથ ન ઉપાડે. અને આ સરકાર છે ને કાયદા એવા બનાવીને બેઠી છે ને કે બાયુ માણાને છે ને આમ આમ હાથ નથી લગાડાતો. ત્યાં તો એ છે ને પોલીસ ચોકીમાં જઈને ખોટે ખોટી ફરિયાદો કરે અને આપણને તો આજીવન છે ને જેલમાં નાખી દે. આવા કાયદા છે. બધા કાયદા છે ને બાયુ માણા તરફના જ છે. એ ઘર પરિવાર સંસારની તો કોઈ સુખની વાતમાં કોઈ દુઃખ આપતા હોય ને તો કોઈને કંઈ જોવું નથી. બધાને પૈસા મળે છે અને બસ નિયમો ખોટી રીતે પાળવા છે બધાને. હું કંટાળી ગયો છે બધાથી. મારે છે ને મુખી પદું છોડી દેવાનું થાય છે. એ હવે છે ને મારા ભાર લઈને સહન નથી કરવો. એ સારું, તમને જેમ સારું લાગે એમ કરો. બીજું શું? હવે તમે મને શું લઈને આવ્યા કેહો? લે મારે તારે વાત કરવી. તું બાલા ઘરમાં વાત થાય એમ નથી. એવી તો વળી શું વાત છે કે ઘરમાં વાત થાય એમ નથી? ન થાય એમ હોય ને તો જ કીધું હોય, તો જ તમને બહાર લાવ્યા કે હોય. પછી આ પ્રેમ ઉભરાઈ ગયો? પ્રેમ તો બહુ ઉભરાઈ ગયો છે. તંબુરો પ્રેમ ઉભરાઈ ગયો. દેખાય છે કેવો પ્રેમ ઉભરાણો. એ પ્રેમ ઉભરાઈ ગયો ભાભી ઉપર પ્રેમ છે, બાયડી ઉપર ક્યાં પ્રેમ છે? એટલે એ પણ આ તો હવે ભાભી જ્યારે હોય ભાભી જ વૈશમાં આવીને ઉભા રહે. તમને તમારી ભાભી વાલી લાગે છે ને એટલે બાયડી કરતા વધારે. એમ કીધું હોત તો કોક દી કે નહીં મને મારી બાયડી તું વાલી લાગે છે, પણ નહીં. તમારે તો જ્યારે હોય ત્યારે ભાભીની બાજુ જ બોલવું છે, બાયડી બાજુ તમારે બોલવું જ નથી. મને ખબર છે આજે પણ તમારે એ જ વાત કરવી છે કે રાધા આ હંધે વહીવટ કરીને જીદ મેલી દે ને, આ ઘરમાં જેમ હાલે એમ હાલવા દે ની. એ જ કહેવા લાવ્યા છો ને તમે અહીંયા. બીજું કઈ તમે મને કહેવા નહીં લાવ્યા હોય અહીંયા. પૂરું થઈ ગયું તારું કહેવાય કે બોલવાનું બાકી રહ્યું છે તો બોલી નાખ બધું હારે, પછી હું જવાબ દઉં તને. મારે તો બોલવું જ છે પણ તમે કઈ નથી બોલતા. આ તમારા ભાભીનું કીધું એટલે નહીં. ભાભીનું કહી એટલે આમ મોઢા મગ ભરે છે તરત. એક શબ્દ બોલે નહીં. અરે બાયડીનું કઈ કહેવાનું હોય છે એ હાથ એકનો ઝીબડો હાલે આખા ગામને આટી જાય એવડો. હવે બોલું હું કઈ? આ બોલી જાવ. હવે તમે કામથી લાવ્યા છો તો હું કામથી લાવ્યા તમે મને કહી દો એટલે હબ ઘર ભેગી થાવ. તમારે જેમ નવરી નથી હું આખો દી. આપણા બાપા કોણ છે? આપણા બાપા એટલે કે મારા બાપા ને તારા હહરા, એનો આ ગામમાં શું હોદ્દો છે? મુખીનો. એ તો હંધાઈને ખબર છે. એ હંધાઈને ખબર છે પણ તમને બે દેર જેઠાણીને ખબર નથી. એટલે હવે મારી વાત સાંભળ. ના ના અમને ખબર જ છે કે બાપા છે ને એ મુખી છે. મને ખબર છે અને ભાભીને ખબર છે. આ હું ફાલતુની વાતો કરો. લો આપણા બાપા શું છે, એનો હોદ્દો શું છે, બે બાયુને ખબર નથી. બે બાદ કેમ દૂધ પીતી ગગલી આવડી આવડી હોય, ઘોડિયામાંથી ઊભી થયું હોય. એ ડોબા જેવી ઘડીક મૂંગી રહે ને. સાંભળ ને પૂરી વાત પેલા. તમારી વાત કઈ સાંભળવા જેવી હોય છે તો સાંભળો. બાપા છે ને હવે આ જેમ બને એમ વહેલા હાર મુખી પણ મૂકી દેવાના છે. હા બરાબર સાંભળ્યું? બાપા મુખીના પદેથી રાજીનામું આપે છે. કા હા બાપાને શું છે? એ હું કામને મુખીપણામાંથી રાજીનામું આપે છે? કેમ કે બાપાને કોઈ ગામમાં બોલવાનું થયું? કઈ બોલવાનું નથી થયું પણ બાપા આમ ગામમાંથી નીકળે ને તો બધા ઠેકડી ઉડાડે છે કે ગામના મુખી છે. હે હવે જે બાણા એના ઘરના ઝઘડા ઉકેલી ન શકતો હોય
એને ગામનો મુખી બનાવીને રાખવામાં શું ફાયદો છે? હે, આ ઘરના ઝઘડા ઉકેલી ન થકતો તો એ ગામના ઝઘડા શું ઉકેલ છે? આ બસ તમારા બેના કારણે બાપા એનું મુખી પણ મૂકવાના છે. ખોટી વાત ના કરો. તમને એમ કે હું આને આમ ધમકાવું ને દબાવું ને એટલે અવળી આ ભાભી પાસેથી કઈ ઓલું કરાવે નહીં એમ ને. પેલા મારી વાત સાંભળ. હા, તારા હમ ખાઈને કહું છું, બાપા હાસીને મુખી પણ મૂકી દેવાના છે. કારણ કે તમે બેમાંથી એક એમાં સુધારો આવવાનો નથી, એટલે તમે છે ને કઈ સુધરવાના છો નહીં. અને બાપા ગામને જવાબ દઈ શકતા છે નહીં. ગામમાંથી નીકળે એટલે બધા ઠેકડી ઉડાડે છે બાપાની. બાપાથી જોયું નથી જાતું. હે, હવે તમે તમારા બાદ બાપુ તો ગામમાં તો હરખું જ ધ્યાન દે છે, પણ આ ઘરને ને ગામને હું લેવા દેવા? ઘરમાં ગમે ઈ કરે. આગળ જ કહેતી હતી ને, નાની ગીકલી નથી એમ. એટલી બુદ્ધિ ન થાલતી તને? હે, કે જેના ઘરમાં ઝઘડા હોય એ માણા કોઈ સમાધાનમાં કોઈ સામે ન બેસી શકે. લોકો પેલા ટીકા કરીને કે પેલા તારા ઘરનું સંભાળ એમ. આ આપણા ઘરમાં ઝઘડા હાલે આખા ગામમાં ખબર પડી ગઈ છે. હે, અને તમારે બેને સમજવું નથી. પણ હું તો સમજુ જ છું, આ ભાભી નથી સમજતા. જોવો ને એને તમે કયો ને, મને શું છે? કપાળ મારું સમજશો? સમજતી હોત તો ત્યાં આવું હોત. હે, આ તમારે બેને વહીવટ હાટું થઈને ડખા કરો છો તમે. હે, વહીવટ તમારે કરીને ક્યાં જવું છે? અરે આ ઘરનો વહીવટ હજી અમે નથી કરતા, બાપા કરે છે. એટલી બુદ્ધિ હાલે કે નહીં તમારે બેમાંથી કેમ? પણ આમ બાપા રાજીનામું આપે એ ખોટું કહેવાય હો. બાપા આટલા વર્ષથી ગામના મુખી થઈને આવે છે ને ગામમાં હંધુ એ જ કરે છે. તો શું કરે બિચારા? શું કરે તમે કયો? હે, આ તમે કઈ પાછા વળતા નથી એટલે બાપા બિચારે સ્વીકાર લીધું. હું પાછો વળી જાઉં. મારે ગામના મેણા નથી સાંભળવા. અત્યાર સુધી નામ બનાવ્યું છે ને એ કાંઈ ધૂળમાં નથી મેળવવાનું. તમે મેળવી જોઈએ પહેલા કે બાપા હું સમજી જાઉં. હું સાનો મનો ઘેરે બેસી એટલે મને કોઈ કહે નહીં કાંઈ. હે, તો તમારે કહેવાનું હવે શું થાય છે એ તમે મને કયો. એ પાછું મારે શીખવાડવાનું કે કહેવાનું શું થાય છે. જો હો વાતની એક વાત, આ ઘરમાં છે ને ઝઘડા કરવાનું બંધ કરો. હે, વહીવટ તું કર કે ભાભી કરે બા કરે. હવે તું એટલું તો તમે તમારે બેને સમજવું જોઈએ ને કે હું ને મોટા ભાઈ બે સહી અમે હજી આ આપણા ઘરનો વહીવટ નથી સંભાળ્યો અને તમે બધા આમ હોદ્દેદાર બનીને ફરવા માંગો છો. એ ક્યાંનો ન્યાય? હે, અમે આગળ બેમાંથી એક વહીવટ કરતા હોય તોય તમારે ઉપરાણું લેવાય કે નહીં ભાઈ મારો ધણી વહીવટ કરે છે. એ તો વહીવટ એના હાથમાં છે. હે, અને બાપા ગામના મુખી છે, 5 ગામમાં પૂંજાય છે. આ જ્યારે હોય ત્યારે તમે ઘરમાં ઝઘડા કરો તો ગામમાં એને કોઈ નહીં કહેતું હોય? હે, કે તમારા છોકરાને ઘેરે તમારા છોકરાની બહુ ઘરમાં ધાંધણીયા ધૂના પહેલાં એનું કોઈ ન કહેતું હોય? આ તમારા મગજમાં એટલી વાત ઉતરે કે ન? સારું, હું હવે કાંઈ નહીં બોલું. બસ ઘરમાં એવું હોય તો માફી માગી લે, બાપુજીની ભાભીની બે નહીં. હા બસ એમ. હવે સમજદારી બધી વાત કરી. હવે તું નાની કીકલી નથી, તું આવડે હવે મોટી થઈ આમ થોડી. હે, હવે તારે છે ને ભાભી સામે કાંઈ બોલવાનું, બાને કહી દેવાનું. તમારે જેને વહીવટ આપવો એને આપો, હું કાંઈ બોલી નહીં. અને બાપાને કહી દેવાનું. આમ સમજદાર થઈને ને તો સારું. સેમ કયો એમ તમે. બસ એમ. પહેલેથી આમ રાખ્યું હોત ને તો આ ઘરમાં ઝઘડા ઊભા ન થાવ. હે, આથી કરીને બિચારા બાપાને આમ નિશા જોઈ જેવું થાય કે નહીં? ખબર જ હતી મને આ ઘરમાં ન થવાનું થાય. જાણતો જ છો. હું પણ રાયડું પાડો છો. કે રાયડું ન પડે તો શું કરવું બોલ હવે. બોલો ને, શું થયું છે? થોડાક દી પહેલા મેં તને કીધું તું ને કે રાધા વહુ તારી સામે ભલે તડાકા કરે પણ તું કાંઈ બોલતી નહીં. છતાંય તે તારું આ બંધ કર્યું નહીં એનું આ પરિણામ છે. એટલે મારે મૂંગું થઈ જવાનું, મારી જીભડી કાપી નાખો એટલે બધાને શાંતિ. અરે ભાઈ જીભડી નથી કાપી, પણ આ ઘરમાં જે હવે થવાનું છે ને એ તું કે હું કોઈ જોઈ ન થકવાના હવે. કા એવું બધી હું થઈ ગયું છે જોઈ ન હોય આઈ ફોડી નાખવી? અરે બાપુ મુખી પણ મૂકવાની વાત કરે છે. હા એ થોડું કે મુકાય, એ તો આપણે બાપુજીની ઇજ્જત આપવું છે. આ તે ઇજ્જત આબરૂ નેવે ન મુકાય ને એટલે હાટું જ મુખી પણ મૂકી દેવાની વાત કરે છે. એટલે એ બધું અમારી હિસાબે થાય છે ને? ના ના, મારી એકલીની હિસાબે થાય છે. અરે મેં ક્યાં એવું કીધું જલ્પા કે તારા એકના હિસાબે થાય છે? આ આપણા ઘરમાં ઝઘડા થતા હોય તો બાપુ ગામમાં જાય ને તો લોકો વાતું કરશે કે બે પહેલા તમારા ઘરના ઝઘડા સુલટાવો પછી અમારા ઘરની પિંજણને ઠારવા આવો. આ આવું બધું લોકો ન કહે ને ઈ શરમના માર્યા એટલે મૂકવાની વાત કરે છે. એમ નહીં, આ ગામમાં બધાય વાતો કરે છે તો હું તો કઈ અહીંયા બધાને ગામને કહેવા નથી ચાહતી. તો આ રાધાને સમજે ને ત્યાં બધા આ પાડોશીમાં જ્યાં આવે ત્યાં બાયુ પાસે ઊભીને વગોણા કરે છે ઘરમાં. ભાઈ કોઈની ઘરે કહેવા ન જાય ને તોય તે બધાને ખબર પડી જ જાય. કારણ કે ગામને છે ને
ચાર આંખ્યું બે વાહે હોતે ન હોય અને હંમેશા મોભી માણા હોય ને મોટો માણા એ કાચના મહેલમાં રહેતો હોય. આપણને વેમ હોય કે આપણું કોઈ જોતું નથી, પણ બધાને છે ને આપણા અંદરનું બહાર દેખાતું જ હોય કે આ ઘરમાં શું હાલે છે. એમને આ હરી ફરીને અડિયો દડિયો બધે મારી ઉપર જ ઢોરો છો. અરે પણ તું ઊંધું લેમાં, હું તને નથી કહેતો, હું તને ખાલી આખું આપ વીતી જણાવું છું કે આ ઘરમાં હવે હું થવાનું છે એ કહું છું તને. હું એમ નથી કહેતો કે બધી ભૂલ તારી છે. એ બાપા 70% ભૂલ તારી નથી, રાધા વહુની છે, પણ 30%માં તો તું 100 કે નહીં એટલું મને કે હાલ. પછી કેટલું સહન કરવું? આ છે ને માથા ઉપરથી પાણી વયું જાય છે, કેટલા બોલાઈ જાય છે, મને હરખ જ થતો બોલવાનો. તો એમ માનવાનું કે માથા ઉપરથી પાણી ગયું તો ટાઢું છું, ગરમી નહીં લાગે, તાળવું ટાઢું થાય ને તો મગજે શાંત રહે, એવું માનીને તું સૂપ રહે ને બાપા. તણાઈને વહી જઈશ ને તોય તમે કોઈ બસાવા આવો એમ નથી. અરે ભાઈ બસાવા આવશું, તને ક્યાંય નહીં થાવા દઈએ ને. આ નહીં સમજ્યા, પણ આ કેમ સમજાવું ભાઈ? આ બાપા મૂકી દે ને મૂકી, પણ હું તો કહું ગામમાં આપણી આબરૂ હાવ વહી જાય કે આ બાયુના લીધે, આ ઘરના ઝઘડાના લીધે આ બાપાએ મૂકી દીધું મૂકી. પણ હું કેટલું સમજુ હવે? હા તમે તે દી મને સમજાવી હતી ને તો હું તો સમજી ગઈ હતી. કાંઈ બાપા એની યારે માથાકૂટ નથી કરતી, હું મારું કામ કરીને રાખું છું. પણ જો રાધાઓને હું સમજાવવા ન જઈ શકું. આ જો મેં રાજને વાત કરી હતી કે તું છે ને રાધાઓને કંઈક સમજાય, તો એણે કીધું છે રાધાઓને, તો મને એવા કંઈક સમાચાર મળ્યા છે કે ભાઈ એ તે માની ગયા છે ને હવે આજ પછી કાંઈ એવું નહીં કરે. એટલે હું તને ખાલી કહેવા આવ્યો, એવું નથી કહેતો. એવું થોડુંક હોય કે રાધાઓને ના કહેવાય કાંઈ તમારે? હે હા, જો વધારે ઝઘડા થાય ને ઘરમાં આ બધી કજિયા થાય ને અને કામ વાતું કરે ને તો પછી વહુને કેવું પડે તમારે. ભલે ને તમે જેઠ થતા હો, બેહાડીને કહી દેવાય છે. ન બોલી શકું. હવે બાપા એક તો મોં ફાઈટ રહ્યા, લઈને મોઢું તોડી લીધું હોય ને અહીંયા મગજ ગરમ છે, લઈને બે શબ્દ કહેવાય ગયા હોય ને તો ભૂંડા લાગી. અને આમ જો ગામ તો વાતું કરવાનું જ છે, અને આ કાંઈ ગામના મોઢે છે ને ગયણા બાંધવા જવાતા નથી. એટલે આપણે છે ને આપણી રીતે સમજી જાય ને તો સારું પડે. હા, ગાડું એક છોકરીમાં વાસણ પડ્યા છે. લે હા, અત્યારે વહી ગઈ માં દુકાન બાનું કરીને કે મારા ઓલા બ્લાઉઝ ને સણિયું ને પીવડાવવા નહીં ખાસ કરતી લેવા જવા. હવે આવશે 2 કલાકે, હું અહીં કામ કરી લઈને પછી કયો છે મારાથી બોલાઈ જાય કે ન બોલાઈ જાય. એ હું માણસ છું, કંઈક ઢોર નથી. નહીં લીધું ભાઈ કે તારે એના લીધે કામ વધારે કરવા પડે છે, પણ આમ જો સમજવાની કોશિશ કરી. આ થોડોક સમજી જાય ને તો આ મુખીપણું બાપા ન મૂકે અને આપણી ઇજ્જત આબરૂ જળવાઈને રહે. આ તું સમજદાર છો. હા, હું જાય જોઈ આવું. જાવ ને. પપ્પા તમે આ નિર્ણય લીધો છે ખોટો લીધો છે, આ કરવાની જરૂર નથી. બેટા, મેં બહુ વિચાર્યું, મંથન કર્યું, મનન કર્યું અને આખરે આ નિર્ણય પર પહોંચ્યો છું. એમાંય મારી મજબૂરી છે દીકરા, મને ખુશી નથી. ગણા બાપા મૂકી પણ મૂકી દેવાની વાત કરે છે. આ નિર્ણય તો ખોટો જ છે બાપાનો, પણ હવે એને સમજાવે કોણ? સમજાવ્યા પણ કઈ સમજતા નથી, નાશ પાડે. હા, હવે કેમ પધાર્યા? કઈ ફરિયાદ કરવાની બાકી છે? ફરિયાદ નહીં હોય, બાય જાય છે. હજી પાછો વ્યવહાર હાથમાં લેવો છે ને, એટલે આ શું છે કે આમ અમે બે ભાઈ બાપા ભાઈ જોડવી લીધું ને બધું, હે એટલે હજી આને કઈ સમજણ નથી પડી. હજી કઈ ઓછું પડતું છે લેવાનું. હા, તું તો કહેતી હતી ને, હે તું તો કહેતી હતી ને કે હવે મારે કાંઈ નથી જોતું. આગળ ઘડીક પહેલા તને કીધું ત્યારે પાછી આવી. વાત સાંભળશો તમે પેલા અમારી પૂરી? બોલો બાપુજી, આ તમે મુખીપણું છે ને એ તમે મૂકી ન દેતા. એમાં શું વાંધો છે? હવે ઘરનો વહીવટ તમારે કરવો છે, વ્યવહાર તમારે કરવો છે અને કોઈનું કંઈ સાંભળવું જ નથી. તમે ઘરના નાના નહીં પણ વડીલ બની ગયા છો, એટલે હવે અમારે ગામના વડીલ બનીને શું કરવાનું અને ઉકાળી શું હકશું અમે? ના બાપુજી, અમને ખબર પડી ગઈ છે કે તમે આ શું કામે મૂકો છો. અમે બે બહુ ઝઘડા કરીએ છીએ એટલે તમારે મૂકવું છે ને, પણ હવે અમે સંભાળીને રહેવું, બે હળી મળીને રહેવું અને ઘરનો વ્યવહાર છે ને બે દેરાણી જેઠાણી હળી મળીને કરશું. એટલે તમારે કાંઈ મુખીપણું મૂકવાની જરૂર નથી. હા બાપુજી, ભાભીની વાત હાવ સાચી છે. આ તમે મુખીપણું મૂકી દેવું
તો આ ગામમાં આપણી આબરૂ શું રહે, ઇજ્જત શું રહે. એટલા માટે તમે મુખીપણું ના મૂકતા. જુઓ. જુઓ, અમે બે બાઈઓએ છે ને આપમેળે સમજોતો કરી લીધો છે. હવે અમે ઝઘડો નહીં કરીએ. અને રહી વાત વ્યવહારની, તમ તારે ભલે મોટા ભાભી આ ઘરનો વ્યવહાર સંભાળતા, મારે નથી સંભાળવો. પણ હવે તો આ બધું પૂરું થઈ ગયું. પેલા તમને કીધું તું તો હવે આંખ ન ઉઘડી. ના બા આમાં છે ને હા બેયને છે ને ભાન થઈ પણ મોડી થઈ. જો તમે પહેલી રીતથી જ આવી રીતે સમજી ગયા હોત ને તો આ નોબત જ ન આવત ને. આ બાપાને મુખીપણું મૂકવું જ ન પડે. આ બાપાને મુખીપણું શું કામ મૂકવું પડે ખબર છે કે આ ગામમાં ક્યાંક જાય ને તો 5 માણા ટોકે કે બોટા મુખી થઈ ગયા છો, આ ઘરના ઝઘડા તમે નથી પતાવી શકતા તો બહારના શું પતાવવાના છો. હા પણ કીધું તો ખરી કે હવે ઝઘડો નહીં કરીએ. હવે કંઈ પણ કામ કરશું ને તો અમે હપીને કરશું બસ. એટલે બાપુજી મુખીપણું ના મૂકતા હો. જુઓ બેટા, અમારા વડવાઓ કહેતા એવા કે ઘર બાળીને તીરથ કરવા ન જવાય. જ્યારે મારા ઘરમાં જ આગ લાગી હોય અને દાવાનળ પેટતો હોય તો લોકોના ઘરની આગ બુઝાવવા હું શું કામ જાઉં? અને જાઉં તોય મારાથી બુઝે કેમ એ આગ? હે, કોઈના દુઃખ મારે મટાવવા હોય, જે અપેક્ષાએ મને લોકોએ મુખી બનાવ્યો હતો એ અપેક્ષા એમની પૂરી ન થાય તો મને મારું મુખીપણું લાજે બેટા. અને હું છે ને મારી ફરજમાંથી ચૂકવા નથી માંગતો. હા એકદમ હાસું કીધું બાપા તમે. આ તમે છે ને મુખી બનવાને લાયક જ નથી. હું તો કહું એમ તમે મૂકી જ દેજો. આ બે છે ને આ ઘડીકનું છે અને કાલ છે ને દિવસ ઉગશે ને તો એનું ઈ જ મહાભારત ચાલુ થઈ જાય. અને ગામમાં છે ને લોકો તમારી વાતું કરે ને તમારા મોઢા ઉપર છૂછું કરે ને એની પહેલા તમે મુખીપણું મૂકી દો. નહીં બા, હવે છે ને અમારી બેમાંથી એકેય વહુની ફરિયાદ નહીં આવે. જે કાંઈ હશે ને અમે આપમેળે સમજી લેવું બસ. અમે વસન આપીએ તમને બસ. અમે હવે ઝઘડો નહીં કરીએ અને તમે જેમ કહો ને એમ જ આ ઘરમાં કરશું. એ ખાલી ફરિયાદોનું તમારે નિવારણ નથી કરવાનું, પણ આ પરિવારમાં તમારે સમજણ દાખવવાની છે. અને સમજણ એવી દાખવો કે આપણા ઘરનું ઉદાહરણ આખું ગામ નહીં આખું પંથક લેતું થઈ જાય. અને તો જ મને ફરી પાછું મુખી બનવાનું મારું જે મન છે એ મન રાજી થાય. બાકી તો ઘરના ભેદી લંકા ઢાય એવું છે આ તો બધું કે ભાઈ ઘરમાં જ તમે કાંઈ કરી ન શકતા હોય તો ગામની સેવા કરવા હું કામ નીકળો છો? લોકોના મેણાટોળા સાંભળવાની હવે મારામાં જીગર નથી. પણ કાંઈ વાંધો નહીં. જો બે વહુને એની ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે હવે માફ કરી દો અને તમે મુખીપણું પાછું આપણે સ્વીકારી લેજો. બા હજી એને મુખીપણું મૂક્યું છે ક્યાં? એ તો વાત હાલે છે મૂકવાની. હે મૂક્યું નથી હજી. એટલે જો હવે તમારે બેને સીધી રીતે રહેવાનું હોય તો બાપા મુખી બનીને રે, બાંધવાનું હોય તો બાપા મુખી પણ મૂકી દે. બોલી જાઓ. શું રાજભાઈ હવે તમને કહી તો દીધું એક વખત કે હવે અમે સુધરી જાવ, હવે નહીં બાંધીએ. આ તો પછી ગળે મળો બે બેનું. હાલો બેનું બનીને રહ્યો. બાપુજી આમાં છે લાજ. પણ તમે બેયનું કહું છું. હા પણ તમે લાજનો શેડો આડો છો, તમે જોવો તો. હવે કામ કરો, તમે બે અંદર જાઓ અને અંદર જઈને ગળે મળી જાઓ. જાઓ. ઓ હારું. અને આમ જો બે મળીને એક રોટલા કરજો ને એક શાક કરજો. ના ના તમે બે ભાઈઓ કરવા આવજો. અને આમ જો બહુ તીખું ન બનાવતું. એ હા બા. જો થોડું ઘણું ઊંચ નીચ હોય ને તો હાલી જાય, પણ પાળ કરતાં પાણી ઉપર જતું હોય ને તો પાળને છે ને થોડુંક વધારવી પડે બેટા. સાચી વાત કરી. તો જ પાણી છે ને કાબુમાં રહે. આખર બધું ખોટે ખોટું વહી જાય અને નુકસાન કરે. અને જો પ્રવાહ હોય ને તો એ કંઈક ઉપજ આપે, પણ પૂર હોય ને એ વિનાશ કરતા જ હોય. પ્રવાહ 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 પાણી વાળીએ મોટર ચાલુ મૂકીને આવ્યો. હાલે તું અહીંયા ક્યાં બેઠી છો? તારે જાવું નથી હવે? ક્યાં? ક્યાં હોય? હા તારા બાપાના ઘરે ભગવાનની કથા રાખી છે. મારા બાપા? કોણ મારા બાપા? હવે તું લે આવું કાં બોલે છો? હા આમંત્રણ તો આવ્યું છે તારા બાપાને ઘરેથી કે ભાઈ કથા છે તો રાધાને મોકલજો એમ. તો તું જઈ જા, મોડું થાય પાછું. જા. મારે ક્યાંય નથી સાવ કોઈ અહીંયા કથા બથામાં. હું મારા ઘરે હારી છું. અરે પણ આ કેવી વાત કરે છો? હે જો એને ક્યાં મોકલું છે ને તો આપણે જવું પડે. તું જઈ જા. એવા તો પ્રસંગો અહીંયા 550 થાય 550 થાય તો હું કઈ નવરી છું અહીંયા ઘડીએ ઘડીએ એકલી જવા?
એટલે તું કેવી હા સમજાતું નથી મને. હા છોકરીઓને તો પિયરમાંથી કેણ આવવાની વાટ જોતી હોય અને તું છે તે કેણ આવ્યું છે તો જાતી નથી. હરખ હોય અમુકનો પિયર જવાનો, પણ તને કોને ખબર તું ને હું કામ જવા નથી માગતી? હે આ તને આમંત્રણ આપ્યું તો છે ને, તો પછી શું વાંધો છે? આમંત્રણ મને એકને જ આપ્યું છે, હા તો પણ તો એની ફરજ આવે કે બેયને આપવું જોઈએ. દીકરી હારે વહી જાય ને બસ, દીકરી એકલી આવે ને પિયરિયામાં એ સારું ન લાગે. વાર તહેવારે કે પ્રસંગે એનો ઘરવાળો હારે આવ્યો હોય ને તો જ સારું લાગે. તને તો ખબર છે ને કે આપણે બે લગ્ન કર્યા તારા બાપા નથી ગયું, કારણ કે એ પૈસાવાળા છે ને આપણી તો તને ખબર જ છે ને. હા બસ મને હંધી ખબર છે. આ મારા બાપાને નથી ગયું ને આપણે લગ્ન કર્યા તો કાંઈ નહીં, મને નથી ગમતું મારા બાપાને ઘરે જવું એટલે હું નથી જાતી. ચોખ્ખી જ વાત છે, જેથી મારા બાપા આપણને બેને બોલાવશે ને તે જ હું જવાની છું, બાકી હું નથી જવાની. ભલે વર્ષોના વર્ષો વયા જતા. આમ જો એવી જીદ ન કરાય. હા એને હોય ને બિચારીની દીકરીને ઘેરે આવે, આ મને ન કીધું તો હું થઈ ગયું. અત્યારે મને કાંઈ ખોટું નથી લાગ્યું, બરાબર? હું અત્યારે ગણીને ગાંઠે નહીં બાંધે. તું જા, તમ તારું વરખ તને કહું છું ને. તમને ન લાગ્યું હોય ને તો કાંઈ નહીં, મને ખોટું લાગ્યું છે. તમે મારા ઘરનું માણસ હો, ધણી છો મારા. કોઈ વાતમાં સમજતી નથી. અને જો મારા બાપાને એવું બધું દુઃખ થતું હોય ને કે મારી દીકરી પિયર નથી આવતી, મારી દીકરી અમને ભૂલી ગઈ, તો મારા બાપાને એટલું સમજવું જોઈએ કે દીકરી હવે હારે વહી ગઈ ને તો એનું ઘરનું માણા હારે હોય ને તો જ દીકરી આવે, બાકી ન આવે. અને મારા બાપાને મારી પૈડી હશે ને મારી યાદ આવતી હશે ને તો આપણને બે માણસ તેડાય છે. અરે એવું ન હોય. હા હું છે કે સમાજમાં બધા એને કહેતા હોય ઠીક તમારો જમાઈ ગરીબ છે એટલે કે આપણે એના સમવડિયા ન ગણાય, એટલે કદાચ આપણે એને ઘરે ન હારા લાગીએ. એટલે હું તો કાંઈ નહીં, તમે ગરીબ તો હું ગરીબ જ થઈ ને, હું તમારી બાયડી જ છું ને, તો હું હારી ન લાગુ મારા બાપાને ઘરે જાવ તો. મારા બાપાને ઘરે જો રૂપિયાવાળા જ માણસ હારા લાગતા હોય તો આપણે તો ગરીબ માણસ છીએ, તો હું હારી ન જ લાગુ ને. તારી વાતના મારી પાસે જવાબ એ નથી. જો તું સમજવા તૈયાર નથી એને તો મને પછી શું કામ સમજાવો છો મને? મને સમજાવીને કાંઈ ફાયદો છે જ નહીં. હું જે કહું છું ને એ પાકું જ છે. જ્યારે તમને કહે ને ત્યારે જ હું જઈશ, બાકી ત્યાં સુધી હું નથી જવાની મારા બાપાને ઘરે. અરે એ નહીં જાણતો એ લોકોને દુઃખ લાગશે. ભલે લાગતું લાગવા દ્યો, મને કાંઈ ફરક નથી પડતો. એને જે થાવું હોય થાય. કેમ તને મારે કેવું કઈ ખબર નથી પડતી? કેવું જ નથી કાંઈ. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કરીને. તમે સમજો ને, મને હું કામને સમજાવો છો? સમજવાની જરૂર તમારે છે, મારે નથી જરૂર સમજવાની. એવું ન હોય. આમાં છે ને આ એને એ લોકોને એમ થાય કે એનો જમાઈ છે ને આવવા દેતો નહીં હોય, ખોટો મારો વાંક આવશે. કાંઈ વાક નહીં આવે. અને જદી મારી પાસે વાત આવી છે ને ત્યારે અંદર જવાબ દઈ દઈ. ગમે એ કેવા આવે, કુટુંબના કેવા આવે, ગામના કેવા આવે, કે મારા બાપો કેમ ખુદ કેવા ન આવે, તો મારા બાપાને કહી દઈ હું તમ તારે. એ તો મને ખબર છે કે તું બધાને છે ને પોગીને પાછી વળેવી છો, એમાં તો ક્યાંય મારે કહેવું પડે એમ નથી. બસ તો પછી તો પણ મારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિ કઈ ઘરે તેલ પીવા આવે, મેલો નહીં બધું. હવે આ તમારી લપ કરવા આવ્યા છો તો હું વહી જાઉં તમ તારે ઘરમાં પાછી અંદર. ના 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 એ બીજું હું તારે ન જવું તો પછી તો શું કરવું મારે? મારું તો કેવું કે જા તો સારું, પણ હવે તારે જવું જ નથી તો પછી. હે ભગવાન, આ કેવો માણસ છે. બીજાને ધણી હોય તો એમ કહે કે નહીં મારી બાયડી જે કરે છે ને એ બરાબર કરે છે, પણ તમે તો કઈ માટીના પાયકા છો મને એ જ ખબર નથી પડતી. બીજાને ધણીને કેટલું અભિમાન હોય ખબર છે કે મારો હારો મન નથી બોલાતો તો હું મારી બાયડીને નહીં જવા દઉં, પણ તમે તો હાવ એટલે હા ઊંધા છો. આ તમે જરીક ભોળા છો ને જરીક ત્યાર બનો ત્યાર. આ તમે ભોળા છો ને એનો જ ફાયદો ઉપાડે છે, બાકી મારા બાપાને તમે જવાબ આપ્યો તો હામો રોકડો. અરે વડીલ કહેવાય આપણે ન બોલાય ને આમ મારી સાંભળ, હું તને છે ને કાંઈ ઓલું નથી કરતો, પણ આ તો ખાલી કહું એમ. આપણે શું કામ એની જેવું ન થવાય આપણે એમ, એટલે પણ ન જતો કાંઈ વાંધો નહીં. બરાબર? હા બસ કે તમને ભારે પડું છું નહીં કે નહીં મારા બાપાને ઘરે જાઉં ને એક ટક રોટલો ખાઈ આવું તો મારે એક ટક રોટલો બચી જાય, એવું તમે કરો છો? કેવી વાત કરશો તું? આ તું મારથી આગી જાય ને એ મને જરાય ન ગમે. તો પસાના મને બેહો ને રેવા જો ને મને આયા. હા તું કેમ આ તમે છે ને આ આપણી ઘરે આવો સારો પ્રસંગ છે ને જમાઈને આમંત્રણ નથી આપ્યું ને, આ વાત હારી ન કહેવાય હો. એમાં એને હું આમંત્રણ આપવાનું? કેમ આપણો જમાઈ નથી? એ હું એને જમાઈ ગણતો જ નથી, સમજી ગઈ તો. અને એમેય મને દીઠોય ગમતો નથી. અને મારા ઘરે જ્યારે શુભ પ્રસંગ હોય તો એની હાજરીની શું જરૂર છે આપણે ત્યાં? એ આપણો પ્રસંગ તોય દીપી ઉઠશે, એવાની કાંઈ જરૂર નથી આપણા ઘરે, સમજી ગઈ? એ જો દુબળો હોય કે ધનવાન હોય ગમે એવો હોય, એના ઘરમાં આપણી દીકરી છે કે નહીં, એટલે જમાઈ થયો ને એટલે આપણે આમંત્રણ એને આપવું જ પડે. જમાઈ છે ને મારી મરજીથી નથી થયો.
આ આપણી દીકરીએ એને પ્રેમ કર્યો છે અને મારી તો મંજૂરી જ નહોતી. તને તો ખબર છે ને, એને જે કાંઈ કર્યું છે ને બાપથી ઉપરવટ થઈને કર્યું છે, એટલે એના કર્મ ઈ ભોગવે. મારે આ જમાઈના પગલાં મારા ઘરમાં જોતા નથી. મારે મારો પ્રસંગ છે ને દીપાવવો છે, બગાડવો નથી. સમજી ગઈ? તો આપણે દીકરીને આમંત્રણ ન આપીએ ને તો એને સંભળાવે કેટલું ખબર છે તમને? શું સંભળાવે? દીકરીને તો એ પ્રેમ કરતો જ હશે ને, દીકરીને નહીં ખબર હોય? કારણ કે આપણી દીકરી પ્રેમ કરતી હતી એટલે લગ્ન કરી ન્યા ગઈ આપણી મરજી વિરુદ્ધ. હવે આપણી દીકરીને જોવાનું એ બધું. એ બધી વાત હાસી. જે થવાનું હતું એ થઈ ગયું, એને લગ્ન એ કરી નાખ્યા. અત્યારે એની ઘરે એ સુખી છે ને, એટલે હવે આપણે છે ને સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે એને હારા નરા પ્રસંગે બોલાવવા પડે. એ કાંઈ જરૂર નથી. બાપની આબરૂનો જરાય ખ્યાલ કર્યો નથી. ભાગીને લગ્ન કરી લીધા. બાપની ઇજ્જત શું કહેવાય, નાનેથી મોટી કરી, પ્રેમ શું કહેવાય, બધા એનો પડ્યો બોલ ઝીલતા હતા, છતાં એને કદર ન કરી. તો હવે આપણે એની શું કદર કરવાની? મને નથી લાગતું કાંઈ કે એને આપણા ઘરે હારા નરસા પ્રસંગમાં આમંત્રણ આપવું જોઈએ. આ તું છે ને ખોટી જીદ કરીમાં. જો એ નહીં આવે ને તો પછી આપણી દીકરીને નહીં આવવા દે. હવે તમે એવું નથી ઈચ્છતા કે આપણી દીકરી આપણા ઘરે આવે પ્રસંગમાં? એ પ્રશ્ન છે ને એના ઘરનો છે. એ ગમે તેટલું કૂટે, માથા ફોડે, હવે એનું ઘર પસંદ કર્યું છે તો નિભાવે ને. આપણા ઘરે હું કામ લેવા દેવા વગર આવે ભાઈ? ચાર માણા પૂછે મને, અશોકભાઈ આ ઓલો તમારી દીકરી ભાગી ગઈ હતી ઈ જ જમાઈ છે ને? મારું મોઢું શું રહી? અને હુકામભાઈ મારે જવાબ આપવા ગામને એ ગામને જવાબ આપી દેવાય કે હા આ મારો જમાઈ છે. તમે એકવાર જવાબ આપી દો ને તો બીજી વાર ગામના લોકો પૂછે નહીં, કે નહીં. પણ એને હું મારો જમાઈ ગણતો જ નથી. ભલે લગ્ન કરી લીધા છોકરીએ, એ જો આજે ને કાલે જમાઈ તો એને ગણવા જ પડશે ને. સે એ આપણા મટી ન જવાના. બસ તમે એક જીદ લઈને બેઠા છો કે મારો જમાઈ નથી, મારો જમાઈ નથી. મારે એને કોઈ કાળે દીકરીને કે જમાઈને માફ કરવાના થતા નથી, અને એ મારા જીવનમાં છે જ નહીં એમ હું સમજુ છું. એટલે કોઈ પ્રસંગમાં મારે એને બોલાવવાના થતા નથી. આ તમે છે ને ખોટું ધ્યાન મૂકી દો અને પ્રસંગની તૈયારી કરો. એ આવે કે ન આવે એની કંઈ વાટ જોવાની નથી થતી આપણે. અને આમંત્રણ જ નથી આપ્યું એટલે આવવાનું થતું નથી. આવે ને તો ત્યાં ડેલીએથી અંદર આવવા દેવાનું નથી થતા. સમજી ગયા? તમે તો છે ને કોઈનું કોઈ દિવસ માનશો જ નહીં. એમ ન થાય કે આપણે એક દીકરીના સુખમાં આપણું સુખ કહેવાય. દીકરીએ મા બાપના સુખનું છે તો હવે એનું સુખ ઈ ભોગવે, એનું દુઃખ ઈ ભોગવે. આપણે કેટલા દુઃખી થયા એના ગયા પછી? કેટલા દિવસ ન ખાધું? આવી હતી પૂછવા એક દી કે બાપુ મારા ગયા પછી તમારા ઉપર, મારી મા ઉપર શું વીતે છે? કોઈ દી તાનો હા પૂછ્યો? બસ હવે રાડું નાખોમાં. આ કાન મારા ફાટી જાય છે. તો આયા છે ને હૃદય મારું ફાટી ગયું તું એ ગઈ ને તે દી. એ તને ખબર છે ને? હા તે મને બધું થયું તું. હું એક માં છું. તમને થાય ને મને બધું થતું હોય પણ ટાઈમે બધું ભૂલી જવું પડે. ખાઈ લે તારી હાટું જ નાખ્યું છે બટી. ખાઈ લે ને બાપા. હાલે તું ખાઈ લે. રોટલી બોટલી ખાઈ લેવાની બધી. પટેલ અરે આવો હાલા સાહેબ આવો આ બાજુ બરો ના કીડી છે પછી એટલે. હા આ તો પણ કૂતરાને અહીંયા રોટલીયું નાખો તો કીડીયું જ થાય કે બીજું કાંઈ? આ મારો છે ને રોજનો નિયમ છે. કૂતરાઓને રોટલી નાખવાની, કબૂતરાને ચણી નાખવાની. આ છે ને મનુષ્ય જાતે થોડું કોઈને કરતું રહેવું પડે. તો આપણે જે પાપ કર્યા હોય ને થોડા ધોવાય. એને પાપના ભાગીદાર વધારે બનતા જાય. તમારી વાત એકદમ સાચી છે. આ એટલે જ મેં તમને કીધું હતું કે અમારી ઘરે કથામાં આવો, પણ તમે કેમ ન આવ્યા? આ તમે ન આવ્યા ને એ જરાય મને ગમ્યું નહીં. હવે એમાં કથામાં તો શું છે કે તમારી બેનને મેં કીધું તું કે તું જઈએ, પણ એ છે ને માની જ નહીં કોઈ વાત કે મારે નથી જવું.
એ કીધું હવે એની મરજીને પરાણે હું મોકલી, બાકી મેં કીધું જ તું. આ તમે ન કહો ને તો મને હંધી ખબર હોય હો પટેલ. આ મારા બાપુએ તમને ન કહેણ કે આવડાવ્યું, એ વાતનું તમને ખોટું લાગી ગયું છે. હા, એટલે જ તમે ન થાય. ના 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 ના, આ મને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. હું તો છે ને આવું ઘણી ગાંઠી નથી બાંધતો. હવે એ વડીલ છે, હવે એને ન ગમતું તો મને આમ થાય ન આપ્યું. જો તમે મારા બાપુની વાતનું જરાય ખોટું ના લગાડતા, એનું કારણ હું તમને કહી દઉં. આ તમે અને મારી બેને પ્રેમ લગ્ન કર્યા ને, એ મારા બાપુને જરાય ગમ્યું નથી, અને એને એટલે જ તે એનો સ્વભાવ છે ને થોડોક સીડસીડો થઈ ગયો છે. મહેન્દ્રભાઈ હાસું કહું ને તો લગ્ન વખતે મેં તમારી બેનને કીધું હતું કે આ આપણો જોગ રહેવા દે, કારણ કે તું અમીર બાપની દીકરી છો, હું ગરીબ ઘરનો છોકરો, આપણું ભેળું નહીં થાય. પણ તમારી બેનની જીદ આગળ મારે ઝૂકવું પડ્યું. જો હું લગ્ન ન કરત નહીં ન્યારે તો એ અવળું પગલું ભરી લે, એટલે મેં ન્યારે લગ્ન કરી લીધા. તો મારી બેનને હું રાખવામાં કોઈ ગમી નથી રાખતો, પણ આ બાપુજીના મગજમાંથી આ વાત જાતી નથી ને, એટલે એને મને કથામાં મને નહોતું આમંત્રણ આપ્યું, ખાલી તમારી બેનને આપ્યું હતું. મેં તમારી બેનને કીધું તથા તું જે મને કાંઈ વાંધો નથી, પણ એને શોખી ના પાડી દીધી, જ્યાં મારો ધણી નહીં ત્યાં હું નહીં. હા, પણ આમાં તમે પ્રેમ લગ્ન કર્યા ને એમાં એ વાતનો મને તો જરાય રંજ નથી મારી ઘરવાળીને, પણ આ મારા બાપુ છે ને જરાક મગજમાં લઈને બેઠા છે, એટલે તમારે છે ને એની વાતનું ગણીને ગાંઠે બાંધીને નહીં બે આવવાનું, કારણ કે ઈ વડીલ કહેવાય ને આજની તો કાલ હા, હું તમને અપનાવી લે છે. પપ્પા જાણું છું આ થોડો ઘણો ક્રોધ હોય ને ત્યાં સુધી આ બધું મગજમાં હોય એટલે એ બધું બોલે જાય. અને આપણે તો ભૂલ તો કરી છે ને, એને પૂછ્યા વગરનું કર્યું એટલે દુઃખ તો થાય જ ને, માવતે જાય એટલે એનું મને જરાક તમારે ઓછું નથી લાગતું. પણ તમારી બેન છે ને એને તમે જરા સમજાવો ને તો સારું કહેવાય, કારણ કે એ છે ને જીદ લઈને બેઠી. હું ઘણી વાર એને કહું તું પિયર આંટો દઈએ પણ એ નહીં, તમારી વગર તું ત્યાં જવાની જ નથી. મારા બાપા તમારે વ્યવહાર નહીં રાખે તો મારે એને વ્યવહાર નથી રાખો. બહુ સમજાવું પણ ન સમજતી તો હું કરું. આ શું કહું ને તો મારા બા તો તમને બેને બહુ યાદ કરે છે, પણ મારા બાપુને કેમ મનાવવા ને એ મને કાંઈ હલ નથી. તો એમાં છે ને તમારે ઓછું લગાડવાની જરૂર નથી. આ વખત આવે ને તું થઈ જાય, એ એની રીતે સમજી હોત જાય. તમે આવી ગયા હોત ને કથામાં તો ઘડીક મોઢું કાળું કરત, પણ બધું થાળે પડી જાત, પણ તમે એવા ને કે આવ્યા નહીં. મારી બેનને મનાવીને આવી ગયા હોત તો કથામાં. ભાઈ હું તો આવું, પણ લઈને બાપુને બધાની વચ્ચે કંઈક બોલાવો તો ખોટું તો બધા વિચારે કે આ હું એટલે હું ન આવ્યો ભાઈ, બીજું કાંઈ નહોતું. પણ એ વાત તમારી સાચી છે. હવે કંઈ નહીં, મારી બેન હારે વાત કરે ને ઘરે બાપુને સમજાવું, બીજું તો શું થાય હવે. કારણ કે તમારો બેનો મેળ હતો અને સંગાથ લખ્યો હતો હારે, તો તમારે લગ્ન થઈ ગયા, અને એ વાતનો અમને તો જરાય રંજ જ નથી. તમને સેવું કહું ને ભાઈ એ તો કાંઈ ઉપાધિ જ નથી, મને ખબર જ છે કે તમને કોઈને કાંઈ વાંધો નથી, પણ બાપુને સમજતા નથી. હવે એ વાત લાવે જો બાપુનો વખત સમજે, પણ હવે અહીંયા લગી આવ્યા છો તો હાલો ઘર લગી ચા પાણી પીએ ને તમારી બેન ઠપકો મને દે. રોટલાનો ટાઈમ છે હો. આ તો પણ બાપા ખાઈને જાયજો ને ફોન ના પાડે છે. બીજું તો શું હોય, તમને કાંઈ નાતો નહીં પડે. આ જો ઓલા કહેવાય ને કે ભાઈ હાળા આવે ને તો હાંસવવા પડે, હે નગર પાછી ઘરવાળી યારે માથાકૂટ થાય. પછી મારી બેન છે એ એવી. હા મગજ તો એને તમને ખબર જ છે, તો માની જાય તો ઘડીકમાં માની જાય, ને ન માને ને તો કોઈના બાપનું ન માને. મૂળ વાંધો એ છે આ વખતે મેં એને એટલી મનાવી કે તું કથામાં જા પણ કોઈ વાતે ન મને કે તમે મૂંગા જ રોઈ કે મારા બાપાનો વહીવટ છે ને હું કરી કે મારું પિયર છે ને મારે જવું નતું, મારે જાઉં, હું તમને મેલી નથી જવાની. આ શું કહું ને તો એકદમ મારા બાપા ઉપર ઉતરી છે. એનું મગજ ને મારા બાપાનું મગજ એક હરખું છે. જો આવ્યો ખાઈ લે બાપા, ખાઈ લે, તારી હાડું નાખ્યું પણ એને ખાવું જ નથી કોઈ. હાલો આપણે તો રોટલા ભેળા થઈ. હાલો આજ તો જમીન જ જાઓ. હા સલ્પા, હા બા, મારે તને એક વાત કહેવી છે. બોલો ને. હું શું કહું છું, આજે છે ને વાડીએ તું ભાત દેવા ન જાતી, મારે જાવું છે. બા પણ તમારે શું કામ જાવું છે વાડીએ? હું તો રોજ જાઉં છું ને ભાત દેવા. એ વાત હાસી બટા, પણ જો આપણા ખેતરની બાજુ આપણે જમાઈનું ખેતર છે કે નહીં, એટલે મારે એને છે ને મળવું છે, થોડુંક કામ છે એટલે. અરે બા, તમારે જમાઈને મળવું હોય તેમાં વાડીએ હું જવાની જરૂર છે? ખોટો તડકો ખાવા હવે ઘરે જાયલા જાવ ને. પણ એ વાડીએ હોય ને તો વાડીએ વાત થઈ જાય, મારે ખાલી ખોટો ધક્કો નહીં ઘરે એટલે. બા એ તમારી હંધ્યાય વાત હાસી, પણ આ જો તો આ તડકો કેવો છે, આ તમને તડકો લાગશે ને બીમાર પડશો તો.
ભાઈ કાંઈ નહીં થાય, મારે છે ને આપણી ઘરે આ પ્રસંગ છે ને એટલે આમંત્રણ દેવાનું છે, એટલે જવાનું છે. આ તારા બાપુની તને ખબર છે ને, એ તો કાંઈ આમંત્રણ આપશે નહીં, કાંઈ કહે નહીં. એટલે મેં કીધું હું જમાઈને મળતી આવું ને થોડુંક કહેતી આવું કે ભાઈ તમે આવજો. એ વાત એ હાસી છે. આપણે વ્યવહારમાં તો રહેવું જોઈએ ને એ આપણા દીકરીને જમાઈ એ આપણા જ કહેવાય ને. હું એને અત્યારે સમજાવતી હતી પણ એ છે ને સમજતા નથી, એટલે હું ભાત લઈને જાઉં ને તો એ બાને મારે મળાઈ જાય ને આમંત્રણ દેવાઈ જાય. પણ બા, તમે આમંત્રણ આપશો ને કાલ સવારે મારા બાપુજીને ખબર પડશે તો એ તમને વળશે તો? ભાઈ જમાઈ આવે ને તો એ જોયું જાય. આ બધા માણસો હશે ને તો ઈ એમ થોડા મને ખીજાહે. એ વાત એ હાસી છે. જોજો હો બા, ઘરમાં કજિયા કંકાસ ન થાય. જો જમાઈને નહીં કહીને તો પછી આપણી દીકરીને કદાચ ન આવવા દે તો, અને આવો હારો આપણી ઘરે કથા જેવો પ્રસંગ હોય ને આપણી દીકરી ન આવે તો એ આપણને કેવું લાગે? એ વાત એ હાસી છે બા. આ જો આપણે કહેવું નહીં ને તો આપણી દીકરીને જ સાંભળવાનો વારો આવશે. તો સંભળાવે જ ને જમાઈ કે તારા બાપે તને કીધું છે, મને નથી કીધું. એ વાત તો હાસી છે. તો બા, મારું કહેવાનું એમ છે, વાડીએ જાવ એના કરતા ઘરે જાવ ને તો સારું, બેહીને નિરાંતે વાત થાય. પછી તમારી જેવી ઈચ્છા, વાડીએ જાવું હોય તો વાડીએ જાવ અને ઘરે જાવું હોય તો ઘરે. આ તો તું કહેતી હોય ભાઈ હું ઘરે જઈ આવી. હા જેમ સારું પડશે ને એમ જાય. હા બસ સારું પડે એમ જાજો. આ તો શું છે, ભાત લઈને જાવું છે ને પાછી વાડી છે આખી થોડુંક હાલવું પડે. હવે તમારી ઉંમર થઈ ગઈ, એક તો ખબર છે ને પગ દુખે છે ને દવા ચાલુ છે તમારી. એ હંધે એ વાત હાશી, પણ આ જાવું તું મેં કીધું મળવાનું, બાને મેં કીધું મળાઈ જાય ને ભાત દેવાઈ જાય. પણ તું કહેશો ને તો પછી હું ઘરે જા. આ ઘરે જઈ આવજો અને છે ને મારા બાપુજી પૂછશે ને તો બાનું કરી દે કે ક્યાંય મંદિરે સત્સંગ હતો ને તેને સત્સંગમાં ગયા છે મારા બા. બસ એમ જ કહેજે કે સત્સંગમાં ગયા છે ને ઓલા બાજુવાળા માસી પરાણે લઈ ગયા. નકરી વળી ખીજા હે કે તું ભારે સત્સંગ વાળી, ઈ એને નહીં ગમે મંદિરે જાય ને તો એટલે. એ તો હું સમજાવી દઈ, એ તમે કઈ ઉપાધિ ન કરતા, પણ પૂછે તો પછી આ સત્સંગનું જ કહેજો. પછી અલગ અલગ વાત કરશું ને તો વળી મારા બાપુજીને ખબર પડી જાય. હા તો એ સત્સંગનું બાનું કરશું બસ. હા, અને કાંઈ જો દીકરીને કાંઈ જમાઈ કહે ને તો જીરીક સમજાવજો. હવે મારા બાપુજીનો તો સ્વભાવ એવો છે આકરો. હવે ઈ જો ત્યાં જાઉં છું એટલે સમજાવવાનું કેવા તો જાઉં છું. પછી જમાઈને કહી દે ભાઈ આપણે છે ને બહુ ઘણી ગાંઠે નહીં બાંધવાનું. હું કહું છું ને એટલે તમે આવી જાજો, તમે ને મારી દીકરી બે એમ કહીને તો જ આપણી દીકરી આવશે. નકર એ મને નથી લાગતું કે એકને આમંત્રણ આપશું ને તો એ આવશે, મને ખબર હોય. ના ના ભાઈ જમાઈ છે, હવે જાવું તો પડે ને ઘરે. બા કેવા વ્યવહારે, આ બધું વ્યવહાર છે, વ્યવહાર હાસવા પડે આપણે. પણ આ તાર બાપાને કોણ સમજાવે? એને તો મગજમાં એક જ ઘૂસી ગયું છે કે બસ એને પ્રેમ લગ્ન કર્યા જ હું કામ. હે બા, અમારા બાપુજીનો પહેલેથી આવો સ્વભાવ છે? પહેલાથી આમ તો એવો સ્વભાવ નથી, પણ આ બેને આ પ્રેમ લગ્ન કર્યા ને પછીનો એને વધારે થોડોક મગજ ગરમ થઈ ગયો છે. નકર પહેલા તો છે ને એટલો બધો કાંઈ મગજ ગરમ જ નહોતો, જેમ કહીને એમ કરતા હતા. પણ આપણા બેનને લીધે થોડાક ગરમ થઈ ગયા છે. હવે થઈ ગયું બાપા. હવે છે ને એ જો સુખી છે ને હવે હઈ છે, હવે જવા દેવાનું હોય. પેલાનું યાદ રાખીને શું છે હવે? હું એને એ જ સમજાવતી હતી પણ એ સમજતા નથી. હવે એકના બે નથી થતા તો હવે મારે શું કરવું? આપણો તો માનો જીવ છે, કેટલો અંદરથી બળતો હોય. માનતા નથી. મેં કીધું કે હું જો આટો મારી આવું. હા, એ તમે જઈ આવજો ને નિરાયતે છે ને વાત કરી આવજો બેહીને. હો ને આઈની છે ને કઈ ઉપાધિ ન કરતા. આ જ તું છો એટલે મારે ક્યાં ઉપાધિ છે? નથી કામની કે નથી કઈ મારી બીજી કોઈ ઉપાધિ. અને કઈને જાવજો, બે આવવાનું છે એમ કેજો એને હરખાઈ પાર દે. હરખુથી હું એને કહીને જ આવે એટલે બે જણા આવે, જમાઈ આવે પછી જોયું જાય. અને જમાઈને કેજો કદાચ બેન ને બે દી એક દી વેલા મોકલે તો અહીં રોકાય ને બિસાડા. હા હું ભાઈ જો કહી જોઈ એક બે દી આવવા દે તો એ બધાથી રૂડું. હારું જો તડકો થાતો જાય છે પછી જો હમણાં દી આઠમી જાય, જાવ જલ્દી. હા તો હું જઈ આવું તો આમ હો? બાપા અને કઈ- નિરાયતે જાજો, રસ્તામાં ગાય બાય મારે નહીં. એ હા હા બેટા, કેમ તૈયાર થઈને આવ્યો? ત્યાં જવાનું છે? આ ગામમાં નાના મોટા કામ હોય ને, હક પણ નાના, બોળ ધાણાના જવું તો પડે. કારણ કે તમે તમારા અહમને લઈને બેઠા છો, ક્યાંય જાતા તો નથી ગામમાં, તો પછી મારે જ જવું પડશે ને. મારે કઈ રીતે જવું બેટા? જે કાંઈ ઇજ્જત હતી ને મારી એ આ દીકરીએ પૂરી કરી દીધી. હવે ગામમાં જ કોઈને મોઢું બતાવવા લાયક રહેવા નથી. તો આ છે ને બાપુ તમારા મનના વેમ છે. આવું કંઈ આપણા ઘરે બન્યું ને એ નવાઈ નથી, આખા ગામમાં થાય છે. એટલે આ બધું મનમાં લઈને ન બેહવાનું હોય. અને ભાગ જોતા આપણો જમાઈ જે મળ્યો છે ને એ હારો જ છે સ્વભાવનો, બેનને હરખી રીતે રાખે જ છે. જમાઈ મળ્યો છે, જમ મળ્યો છે એમ કે
આ દીકરીને ભગાવી ગયો અને ભાગીને લગ્ન કરી લીધા અનુમતિ વગર. કાંઈક તો શરમ કરે, કાંઈક તો મા બાપને કંઈ પડી હોય કે નહીં? અરે બાપુ, હું માનું છું કે બેને જે કાંઈ પગલું ભર્યું એ ખોટું ભર્યું છે. આવું ન કરવું જોઈએ. તમને વાત કરી હોત તો સારું હોત, પણ હવે જે થઈ ગયું છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં જ ફાયદો છે ને બાપુ. બેટા, ભૂલ એ ભૂલ જ કહેવાય, અને આ ભૂલ બહુ ગંભીર ભૂલ કહેવાય. આખી જિંદગીનો નિર્ણય એણે એકલા લીધો, અને એ તો હજી છે ને નવા નવા દિવસો છે. એ જેમ જેમ સમય વીતશે ને એમ આપણી બેનને ખબર પડશે. એટલે તું ધીરો ખામ બેટા. અરે બાપુ, જે થાય નહીં જોવાઈ જાય. અમે કહેવત છે ને, જે ખોદે એ પડે, તો એને પણ અહેસાસ થઈ જાય કે મેં શું કર્યું છે. એની જિંદગીમાં સારું લખેલું હશે તો સારું થાય, ને ખરાબ લખેલું હશે તો ખરાબ. હવે એને એના હાલ ઉપર છોડી જો ને. એ એની જિંદગીનું જીવન તો જીવશે, પણ જાતા જાતા એ અમારું ખાવાનું તો ઝેર કરી નાખ્યું, ઝેર. અને હું વાત કરી અમારે જો બાપની વેદના તમે શું જાણો? અરે સમજી શકું છું તમારી વેદનાને હું, કે બાપ ઉપર હું ગુજરતી હોય, દીકરી ઘર છોડીને વહી જાય ત્યાં. પણ જો બાપુ, એક ભાઈ હોવાના નાતે હું છે ને તમને એક વાત કહી દઉં છું. અરે તમારા વિરુદ્ધ કડક પગલાં લેવા પડશે. પછી કડક પગલા? એ વળી શું? તમારી હારે બાપ દીકરાના હારે સંબંધ જે છે ને મારા, એ હું તોડી નાખીશ. મને વાર નહીં લાગે. આ તો હું વાત કરશો, વાનમાં તો છો ને તું? હે, તે કઈ નશો કર્યો છે, ધતુરો પીધો છે કે આમ વાત કરશો? આપણા હાથ પેઢીમાં કોઈ નશો નથી કર્યો બાપુ. તમે આ વાત સારી રીતે જાણો છો. અને હું કાંઈ જે કાંઈ બોલ્યું છે ને એ કરવામાં મને વાર નહીં લાગે, કારણ કે હું તમારો જ દીકરો છું. તમે સારી રીતે જાણો છો કે હું શું કામ બોલું છું. એ શું કામ બોલું છું? કારણ કે તમને બાપ દીકરા અને બાપ દીકરીના સંબંધનું મૂલ્ય શું છે ને એ સમજાવવા માટે આ પગલું ભરું છું બાપુ. હવે આપણે આ ઘરમાં તો રહીશું, પણ અંજાન થઈને બાપ દીકરાના સંબંધ આપણા વચ્ચે આજથી પૂરા થાય છે. આ તો કેવી વાત કરશો? મારી દીકરી છે ને કુંડાળામાં પગલું મૂકીને ઘરનો ત્યાગ કરીને વહી ગઈ, અને એટલે હું એનાથી નારાજ છું. પણ તારે સરી નારાજગી છે મારી સાથે? તમારી સાથે મારે કોઈ નારાજગી નથી, અને આ વાત હું સારી રીતે જાણું છું બાપુ, કે જ્યારે એક દીકરી ઘરનું ઉમરું ઓળંગીને જાય ને, એક બાપના હૃદયમાં હું વેદના ઉઠતી હોય, બધું જાણું છું સારી રીતે. પણ જે કાંઈ થઈ ગયું હોય ને બાપુ, એની ઉપર પાણી ઢોળવામાં જ મજા છે. એને છે ને ખતરોડિયા કરવામાં મજા નથી. વહમું છે બેટા, વહમું છે. આમ જીવનભરના સંબંધો એમ આટલી જલ્દી ભૂલાતા નથી હોતા. અરે ભૂલવું પડે બાપુ, ભૂલવું પડે. આ જીવન છે. આ દુઃખ હોય ને, દુઃખ પડે ને, સમય જ એની દવા હોય છે. આ જેમ વાંદરાને વાગે ને, એક વાંદરો આવીને લીમડો ચોપડે તો બીજો બાવળ ચોપડે, એમ કરીને આમ ખોદિયા ન કરાય સંબંધોને. સંબંધોને સાચવતા શીખો, અને આ સાચવવા માટે જ હું તમારી સામે આ વસ્તુ બોલ્યો છું. હા, હવે સંબંધો કેમ સાચવવા ને એ મારા સંતાનો મને શીખવશે. એ જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ. હાસ તો ભરે કહેવાય, અમારા ગરીબ માણાની ઝૂંપડીએ મોટા માણા પધાર્યા. બટા તું મેણું મારમાં હો. આ મેણું ક્યાં મારું બા? આ તો જે છે એ કહું છું કે એમાં શું છે કે આપણા ઘરના દરવાજા બહુ મોટા છે, એટલે નાના માણા એમાં હાલે નહીં. અને અમારા ઘરના દરવાજા છે ને બાર હાવ એટલે હાવ નાના છે, તો આમાં મોટા માણા કઈ રીતે એવું અમારે જોવું પડે ને. આ બધું છે ને મને તું સંભળાય માં, તારા બાપુને સંભળાય. આમાં મારો કઈ વાક હોય તો કે. અને બીજું તને હું કહું છું, આ તને એટલી નથી ખબર પડતી, આ 6 મહિનાના વાણા વાઈ ગયા તો બાપની ઘરે કાંટો મારવા જાય એમ. એમાં ક્યાં નવાઈની વાત છે? દીકરી એકવાર હાહરે વહી જાય ને પછી હાહરે જ શોભા દે, બાપની ઘરે શોભા ન દે. અને બા તમને એ પણ ખબર છે કે હું શું કામ નથી આવતી ને. ઈ વાત હાસી, પણ હાલ તું તારા બાપાનું ન જો પણ મારું તો જો. તને એમ ન થાય કે 6 મહિના તમે મારી માનું મોઢું નથી જોયું, કે મારી માં કેમ છે, જીવે છે કે મરી ગઈ, એ તો હું જોઈ આવું. હા, હું કામ બોલો છો જીવવા મરવાનું? એ તો હંધુય ઉપરવાળાના હાથમાં છે. તારે તો કેમ માની પડી છે? તો આય નહીં કે હાલો ભાઈ માની પાસે આટો મારી આવે.
તો પછી તમે મારા બાપુને સમજાવો ને કે જ્યારે હોય ત્યારે મારા ધણીનું અપમાન શું કામ કરે છે. અને તમને ખબર છે કે મારા ધણીનું અપમાન કરશે ને એ હું આજે સહન નહીં કરું ને કાલે સહન નહીં કરું. આવજો બે માંથી એકને તો નમતું લેવું જ પડે. ઈ તારા બાપ છે, ઈ તારા હારા હાટું તને કહેતા હતા, પણ હવે છે ને બધું ભૂલી જવાનું ને ગણીને ગાંઠે નહીં બાંધવાનું. હું તને કહું છું ને આવવાનું, તને કહું છું, જમાઈને કહું છું, તો મારું તો માન રાખીને તું આવતી હો. બા તમે કહો ને એ તમારી સાચી વાત છે, પણ એ ઘરના મોભી કોણ છે? મારા બાપુ. જ્યાં સુધી મારા બાપુ મારા ધણીને પ્રેમથી એકવાર કહેવા નહીં આવે ને અને પ્રેમથી એનું સ્વાગત નહીં કરે ને ત્યાં સુધી હું નહીં આવું. જો તમારે મને લાવી હોય ને તો મારા બાપુને જઈને કહેજો કે એ મને તેડવા આવે તો જ હું આવે, અને મને નહીં, પેલા મારા ઘરવાળાને તેડવા આવે. તમે છે ને બાપ દીકરી બે હરખા છો. એક એને વળ મૂકવો નથી, એને મનાવા જાવ ને કેવા જાવ તો ઈ એમ કે તું એમ કહે. વશમાં મારે હું સમજવું? મારું તો તું વિચાર કર. તો પછી તમે શું કામ ઉપાધિ કરો છો? ઉપાધિ તમે હંધી મેલી દો ને, જે ભગવાને લખ્યું હોય છે એ થાહે. કેમ ઉપાધિ નો થાય? તું મારી દીકરી છો, કઈ દુશ્મન છો તે ઉપાધિ નો થાય? હારે મોકલી દીધી એટલે બધો શેડો ફાડી જ નાખવાનું? કોણ માં ને કોણ દીકરી? તમે ક્યાં હારે મોકલી? હારે તો હું પરાણે આવી છું, કેમ કે છોકરો મને જ ગમતો હતો. તમને તો ક્યાં કોઈને ઘરમાં એ છોકરો ગમતો જ હતો. અને તમે જ બધા બોલ્યા હતા ને કે અહીંથી નીકળ, પછી આ ઘરનો ઉમરો ચડતી નહીં, એટલે જ નથી ચડતી ઘરનો ઉમરો. પણ એ બટા ઈ તામા બોલાઈ ગયું હોય, જયારે ગરમા ગરમી હોય ને તે બોલી દીધું હોય, પછી છે ને એને બહુ મગજ ઉપર ન લેવાનું હોય. તું તો બસ એ તારા બાપની છે મગજમાં જ ઠહાડીને બેહી ગઈ છો કે મને ના પાડી હતી લગ્ન કરવાની, ના પાડી હતી. તને પાછી લઈ ગયા અમે ઠહડી? એ શું કામનું લઈ ગયા હતા? મને એકને લઈ ગયા હતા, મારા ઘરવાળાને લઈ ગયા હતા. બા લગ્ન કરીને આવ્યો, ભલે ભાગીને આવી, પણ એને હાથો હાથ બહુ છે ને હારે રહેવાના મેં વસન આપ્યા છે. અને ઈ એના હંધાઈ વસન પાડતા હોય ને તો મારી પણ ફરજ છે કે મારે પણ હંધાઈ વચનને પાડવા જોઈએ. આપણે છે ને દીકરીની જાત કહેવાય, થોડુંક નમતું મૂકીને તો કઈ નાના બાપના ન થઈ જાય. બાપની સામે સડાય નહીં. દીકરી જ્યાં સુધી પિયરિયામાં હોય ને ત્યાં સુધી બાપની પાસે નમતું મૂકે, પણ દીકરી એકવાર હારે વહી જાય ને પછી એનો ધણી કહે ને એમ જ થાય. અને હા, એકવાર દીકરી હારે વહી જાય ને પછી એને ધણીનું અપમાન થાય ને એ ના જોઈ શકે, કારણ કે લગ્ન પછી એનો પતિ જેના માટે વધુ હોય છે એટલા માટે. તો તે નક્કી જ કરી લીધું છે કે મારે હવે આવું જ નથી એમ ને? મેં ક્યાં નક્કી કર્યું? મારા બાપુ આવશે પ્રેમથી લેવા અમને બેયને ત્યારે હું આવે, બાકી મને એકલીને કહે તો હું નહીં આવું. હવે તારા બાપને સમજાવું તે સમજતા નથી, તો હવે તારે જ નક્કી કરવાનું છે કે તારું માનું મોઢું જોવું છે કે નથી જોવું. હવે એ બધું તારા હાથમાં છે. પણ તમે તમતાર મારા ઘરે ગમે ત્યારે આવો, મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. જો તમે કોઈ નીચા ન થઈ જતા હોય તો મને કઈ વાંધો નથી તમારા ઘરે આવો તો. અને એવું હોય તમતાર તમને બહાર મળવા બોલાવશો, અમે બે મણા આવીને તમને બહાર મળી જાઉં. આ તને તો ખબર છે ને તારા બાપુનો સ્વભાવની. એ મને છે ને ગળાશીપ દઈ દે, એને ખબર પડશે ને કે એની ઘરે ગઈ હતી મને પૂછ્યા વગરની. તો નહીં આવવાનું. મારા બાપુ ના ગમતું હોય તો મારા ઘરે તમતાર નહીં આવવાનું. મને કહેજો, હું તમને ગામમાં ગમે ત્યાં આવીને મળી જાય. હા, ઈ રસ્તા વચ્ચે મળવા હોય બહુ સારું લાગે. એમ કેમ નથી કહેતી કે હા બા હવે તમે એટલું કહો છો તો હું આવી જાય એકવાર આટો મારવા. હું મારા બાપુનું નહીં જોઉં, હું તમારું જોઈ. તો હું પણ તમને એમ જ કહું છું કે કેમ નથી કહેતા કે બેટા તું ઉપાધિ કરમાં, તારા બાપાને હું આજ નહીં તો કાલે એને મનાવીને જ રહી. પણ નહીં, એવું તો ક્યાં કોઈને આવડે જ છે. આમે દીકરી તો વધારાને જતી ને બધાને, એટલે જે ગઈ. હા, તમને તો બે બાપ દીકરીને સમજાવવાને એટલે લોઢાના સાણા સાવવા જેવું છે. એ બધું છોડો, ઘરે ભાઈ ભાભીની હંધાઈ કેમ છે? એ બધાય મજામાં છે. આ તારી ઉપાધિમાં એ અડધા થઈ ગયા છે બળેતરા કરી કરીને. હે બા, એ તો ઠીક. અમારા નાના મણાના ઘરના ચા પાણી કઈ હાલ છે તમારે? શું કે તમારી જેવા તો અમારે બંગલાને જાહો જલેલ નથી, પણ હા થોડું ઘણું છે અમારા ઘરમાં, એટલે ચા પાણી ને હું તમને પાઈ શકશું. તને તો ખબર છે ને મને આ સુગર આવ્યું ત્યાંથી છે ને હું ચા નથી પીતી, અને હવે પછી પાછી આવે ને ત્યારે જમવા રોકાવે. અત્યારે હવે હું જાઉં છું, તાર બાપુને કીધા વગર ને આવીશું. વળી પાછા ખબર પડશે ને તો મને ખીજાશે. હું જાઉં છું. સારું. અને જો સારું લાગે ને તો આટો મારવા આવજે. બા એ ભૂલી જજો તમે કે હું ત્યાં આટો મારવા આવે. તને તો સમજાવવી બેકાર છે. હવે હું તો વધારે તને શું કહું. સારું હાલ. હા, જય શ્રી કૃષ્ણ. એ તમને કહું છું, ઓરાવો તો એ કામ છે. બોલ શું કામ છે? લ્યો, બોલ શું કામ છે? કામ હોય તો બોલાવ્યા હોય ને. હા તો બોલવા માંડ, શું કામ છે? આ બાપુજી છે ને બાપા હે રોતા હતા. હા, શું કામ રોતા હતા? એ વાતની જાણ છે? તમને તો ખબર છે ને હંધી? મને તો બધી ખબર છે. તો હું કામ પૂછો મને? તું કે ને શું કામ રોતા હતા?
આ તો તમને જણાવું છું કે બાપુજી રોતા હતા એમ. હું એની યારે વાત નથી કરતો એટલે રોતા હોય, બીજું તો શું હોય. તો પણ બોલવા મને શું વાંધો છે? હું આવું બાપુજી સામે કરતા હશો તમે? જો જલપા, આ બાપુ જ્યારે હું જે કંઈ કરું છું ને સમજી વિચારીને મેં પગલું ભર્યું છે. એટલે આમાં તું મને સમજાવવાની કોશિશ ન કર, કારણ કે જો હું આવું નહીં કરું ને તો રાધા અને રાજના આ ઘરમાં પગલાં કોઈ દિવસ થાય જ નહીં. એ હંધે વાત હાસી, પણ તમે આ અબોલા કરો ને એ ખોટું છે. કંઈક બીજો રસ્તો કાઢો ને આનો. અરે બાપુ સમજે એવા છે જ નહીં. ગમે એમ એને સમજાવશું ને તો નહીં સમજે. આ પગલું મેં એટલે જ ઉપાડ્યું છે, કારણ કે બાપ દીકરીના સંબંધ શું છે ને એને સમજણ તો આપવી જ પડશે. અને એક ઘરમાં રહેવા છતાંય અગા દીકરાની યારે પારકાની જેમ વર્તન કરવું પડે ને, આવું હું કરીશ ને તો જ એને સમજણ પડશે કે આ બાપ દીકરાનો સંબંધ, બાપ દીકરીનો સંબંધ શું કહેવાય. એ તમારી હંધે વાત હાસી. આ તમને ખબર છે આ બા રોઈ રોઈને હાવ અડધા થઈ ગયા છે. એને તો હુડી વસારે હોપારી, નો બાપુજીને કઈ કહેવાય કે નો તમને કઈ કહેવાય. શું કરે બા બિસાડા? બાને સમજાવી દેજે, કારણ કે જો રાધાબેનને આ ઘરમાં પાછા લાવવા હશે ને એટલે કે આવરો જો કરવો પડશે ને તો પછી આ મેં જે કંઈ કર્યું છે ને એમને હાલવા દે, કારણ કે બાપુજી તો જ સુધરશે, નકર સુધરવાના નથી. હવે બાપુજી હવે બા પાસે રોતા હતા, હવે એ સુધરી જ ગયા હોય તો જ એ રોતા હોય. તમને ખબર છે હવે બેહીને એક વખત છે ને બાપ દીકરો હામે બેહીને વાત કરી લ્યો ને એટલે કાંઈક આ વાતનો છેડો આવે. થાય એ વાત થશે, પણ જ્યારે મેં કીધું ને બાપુજીને ત્યારે એ બાપુજી એનો અહમ મુકતા નહોતા. એટલો ઘમંડ ભર્યો છે ને કે મારી દીકરી મને પૂછ્યા વગર ગઈ જ કેમ. મેં એ સમજાવ્યા કે રાધાએ જે કંઈ પગલું ભર્યું ને ખોટું કર્યું છે, તમને કીધું નથી, જાણકારી આપ્યા વગર લગ્ન કરી લીધા. હું પણ જાણું છું ખરાબ કહેવાય, પણ હવે જે વસ્તુ બની ગઈ છે એના ઉપર પાણી ઢોળો ને, આગળ વધો જીવનમાં. એ તો ભાઈ મેં બાને કીધું છે કે હવે થઈ ગયું બાપુજીને કહેજો. હવે હું તો તમને ખબર છે બાપુજી સામે કાંઈ બોલતી નથી. હવે થયું એ બધું ભૂલી જવાનું હોય. હવે આમે અવડા 1.5 વર્ષ થઈ જાય. લ્યો વાત તો તારી હદ હાચી છે કે 1.5 વર્ષ થઈ ગયું, પણ આ હું જેમ કરું છું ને એમ કરવા દે. થોડીક દિવસ તું હાલવા દે ને તો બાપુજી છે ને આપોઆપ સુધરી જશે અને સામે ચાલી અને રાધાને છે ને આ ઘરમાં બોલાવશે. હું એટલે આ બધું કરું છું. એ તમે જી કરો ને એમાં મને કોઈ વાંધો નથી, પણ આ બાપુજી રોવે છે ને પછી વાહેથી બા રોવે છે ને મારો હાડો જીવ બળે છે, બીજું કઈ નથી. અરે પણ બાળી લેવાનો થોડાક દી છે, પછી તો છે ને શાંતિથી રહેવું ને બધાય ભેગા. આ શું થઈ ગયું? હું એમ કહું છું કે કદાચ જમાઈ ગરીબ હોય ને આપણે દીકરીને લઈ ગયો તો ફરક શું પડે? દુઃખી તો નથી ને આપણી દીકરી. તમને ખબર છે આ બાએ હાઈસે ખાધું નહોતું. લ્યો અડધી રોટલી ખાઈને ઊભા થઈ ગયા હતા. હા તો ગયા હશે રાધાને મળવા, અને જેમ તેમ બોલી હોય. આપણી બેને કઈ જેમ તેમ તો છે નહીં, સંભળાવ્યા કરે અમે અમારું ઘર નાનું ને તમારું મોટું ને આવું બધું કીધું હોય એટલે બળતરા થતી જ હોય ને. અને દીકરીના શબ્દો છે ને માને કાળજે જ વાગે સીધા. એ તો જો ભાઈ બેને તો જોઈને એની રીતે કર્યું છે એટલે એવું તો કઈ આમાં કહેવાનું આવતું નથી. પણ આ હારી રે તો થોડોક આપણે ભાઈ ટેકો કરશું, એમાં ક્યાં આપણે ઓછું થઈ જવાનું છે? દીકરીને દેવું છે ને. આ તે બાપુજીને મેં એ જ સમજાવ્યા, આપણી રાધાએ જે કાંઈ કર્યું ને સમજી વિચારી જોઈ જાણીને જ કર્યું છે એટલે એના કરેલા એ ભોગવશે. આમાં તમે મેં કીધું એને રજા આપી દો ને વાત થઈ ગઈ પૂરી. આવરો જાવરો કરે ને મજા કરે, બીજું શું હોય ને આમાં. એ વાત તો હાસી છે. એવું લાગે તો બાપુજી યાર વાત કરી લેજો તમે. ને વધારે છે ને ઊંચા અવાજે ન બોલતા તમે. ગમે એમ તો ઈ છે ને ઈ તમારા બાપા થાય. અરે અત્યાર સુધી કોઈ દી ઊંચા અવાજે બોલ્યો નથી. મેં એની યારે સંબંધ તોડવાની વાત કરીને તો હેઠું મોઢું રાખીને વાત કરી હતી, કારણ કે બાપુજીની સામે મેં કોઈ દી નજરથી નજર મિલાવીને વાત નથી કરી. પણ એને બાપુજીની અંદર અહમ જ એટલો બધો ભરેલો છે ને કે હું જ કાંઈક છું. મેં એને એ હોતે ને સમજાવ્યા કે આપણા ઘરે આ બનાવ બન્યો ને કાંઈ નવાઈ નથી, આખા ગામમાં બનતા જ આવે છે. એ વાત તો મોટી હાસી છે. હવે તમારે આમ સીધ જાતા હતા તમે અત્યારે? વાડામાં જાતો હતો એટલે આંબળા છે ને થોડા ખાવાનું મન થયું, ખાવા લાગ્યું. મારા હાટું દોડતા આવજો. જાઓ જલ્દી જાઓ હવે. આજ ખાવાની મજા આવી ગઈ. સારું બનાવ્યું છે તે ખાવાનું. હે આજ તો જમાવટ પડી ગઈ ખાવાની. છે એટલે રોજ નથી સારું બનતું એમ? ના એમ આજે જ સારું બન્યું છે, બાકી રોજ કેવું બને છે? અરે સારું જ બને છે. તો તમે એમ કેમ બોલ્યા કે આજે સારું બન્યું? આજ મજા આવી ગઈ. અરે આજે ભાવતું શાક હતું એટલે વધારે. રોજ બાકી ભાવતું ન હોય, જેવું તેવું હોય છે. બધા શાક ન ભાવતા હોય ને એટલે કે ઠીક. એટલે આ રીંગણા બટેકાનું શાક હું કેટલી વખત બનાવીને લાવી,
દર વખતે સારું નથી બનતું. આજ તમને ભાવ્યું, આજે સારું થયું, એવું કારણ જણાવશો તમે મને? અરે ના ના એમ નથી કેતો, તો? પણ આજ તે બનાવવામાં જરાક તો મરી મસાલો વધારે નાખ્યો એટલે ઠીક વધારે. છે, રોજ જેવો તેવો મરી મસાલો નાખું છું. રોજ મીઠું ને મરચું ને ખાંડ ને હળદર ને ચટણી ને બધું વધી જાય છે એમ. ના ના તો? સારું જ બને છે, પણ કહેવાય ને કે જ્યારે બહુ ભૂખ લાગી હોય પછી સારી વસ્તુ મળે તો પેટ ભરાઈ જાય એટલે વખાણ કર્યા, બીજું કઈ નહીં. ભૂખ કેમ લાગી ગયા આટલી બધી વેલી તમને આજે? સવાર તમે સિરાવીને જ ગયા તા. લે ભગવાન, લે મેં ક્યાં તને કહી દીધું? કેટલા સવાલ કરે છો? કહું છું ભાઈ મજા આવી ખાવાની, તો મજા આવી પૂરી એટલે થઈ. રોજ તમને મજા નથી આવતી તો હરીફરીને તમે એ જ કહેવા માંગો ને તો મને એ જ કહી દો ને કે રોજ તારા હાથની રસોઈ મને ભાવતી નથી, આજે ખાવાનું સારું નથી થયું. ઠીક, એટલે આજે શાક મેં નથી બનાવ્યું એટલે તમે વખાણ કરે એવું કહો ને. તો કોણે બનાવ્યું? આપણા બાજુવાળાએ બનાવીને દઈ ગયા મને. ઠીક, હવે સમજાણું મને. હું ના ના કઈ વાંધો નહીં, તમ તારે ગમે એટલું કરો ને તમારા માટે તે હું તો હારી લાગી જ નહીં તમને કોઈ અરે દી. બાપા એવી વાત નથી કરતો, પણ મને થોડી ખબર હતી શાક ક્યાંથી આવ્યું. મને આજ ભૂખ લાગી ને મને શાક ભાવ્યું એટલે વખાણ કર્યા. ઠીક, મને થોડી આપણા લગ્નના 9 મહિના થયા, હજી તમે મારા હાથનો શાકનો સ્વાદ નથી વર્તી હેગા. હજી તમે મારા હાથનો શાકનો સ્વાદ નથી વર્તી મને હેગા. ખબર છે શાક તેજ બનાવ્યું, તું મને ઊંધા પૂઠા નહીં નહીં નહીં, તો તમે કેમ કીધું કે અમને મૂળ બોલી ગયા તમે મને ફટાફટ બધું? અરે ઈ તો તમે બોલી કેમ ગયા મને એ કહો ને. ખાલી એમ જ એમ કાંઈ બીજું કાંઈ નહીં, શાક તેજ બનાવ્યું. મને ખબર છે તારા હાથનો સ્વાદ મને ખબર મેં છે. બનાવ્યું જ નથી શાક. ખોટું બોલ માં, લે મારા આમ ખાતો. એ ઓલી હું હમ બમ ખાવા હા હા. નાના છોકરાને જેમ મારે એમ ખાતો. હા મને ખબર જ હતી. હા સે ઉતાવળમાં બનાવી નાખી રસોઈ મેં. કેમ બસ રસોઈ ઉતાવળમાં હું કામ બનાવી? આ સાસુ કોણ તમારું મન જ નતું જરાય રાંધવાનો હતો, રાંધ્યું મેં આજે. લે હવે રાંધવું તારે મૂળ બે માણાનું, એમાં તારું મન નહોતું. તારી તબિયત તો બરાબર છે ને? હે? આવતું તો કાંઈ નથી કા? મજા નથી? સારું છે, બા આવ્યા તા આજે. તારા બા આવ્યા છે? નહીં તમારા અરે પણ ખાલી બાપા પૂછું છું, એમાં રાયડું હું કામ નાખે છો? તમારા બા આવ્યા તા, આટો મારીને વહી ગયા પાછા ઉપર ભગવાન પાસે સ્વર્ગમાં. હા તારા બા આવ્યા હતા, બોલ શું કહેતા હતા? કાંઈ નહીં, શું હોય તમને તો ખબર જ છે કે દર વખતે એક ને એક ફરિયાદ લઈને આવે મારી પાસે કે તું આવતી નથી, તું આવતી નથી. તો હું તને શું કહું, આ તારા બાની વાત એ ખોટી નથી. તારે યાર એકાદો આંટો મારવા જાવું જોઈએ. હા આપણા લગ્ન થયા છે તું ગઈ જ નથી. એકવાર જીયાય ને એટલે એનું મને હળવું થઈ જાય એમ. મેં તમને 550 વખત કીધું, આ 551મી વાર તમને કહું છું કે જ્યાં તમારું માન નહીં હોય ને એ ઘરમાં હું પગ નહીં મૂકું. બધા હરખા ભેગા થયા છો પણ બધા એટલે એટલે નથી તારા બાપ, બીજું પણ કોઈ એવું કહીશ તમને? તારા બાપાની વાત કરું છું ભાઈ, બીજા કોઈની વાત નથી કરતો. હું તને શું કહું છું કે એ લોકોને એટલો બધો આગ્રહ છે, હવે હું મને નહીં બોલાવે તો હું ફેર પડશે. એકવાર તો ખાલી આંટો મારીએ પછી તમને નહીં જાતી બસ. નહીં જાઉં, જ્યારે તમને કહે ને ત્યારે જ હું જાય. એ ઘરમાં મારા પહેલા તમે જાઓ ને પછી હું જાય. હે ભગવાન, હવે આ વાતનો રસ્તો મારે કેવી રીતે કાઢવો? નથી કાઢવો, રસ્તો કાઢવાની જરૂર જ નથી. આપણે હું કઈ ભૂખા તરહા રહીએ છીએ કે આપણે એના ઘરે જવું જોઈએ? એ લોકોને અભિમાન છે ને તો મને હાથવાર અભિમાન છે હો. એ મારા બાપ છે ને તો હું એની દીકરી જ છું. એ જે ગોળાનું પાણી પીશે ને એ જ ગોળાનું પાણી પીને હું મોટી થઈ છું. તો મને ખબર છે હવે આમાં તારા બાનો અને તારા ભાઈનો અને તારા ભાભીનો જીત તો તારા બાપા લઈને બેઠા છે. હા તો એ લોકોને હું બહાર મળી લઉં છું ને બધાને બસ. બાકી એ ઘરનો અમરો તો હું નહીં ચડું નહીં જ ચડું. એક વાતની હો વાત. અને હવે મારે છે ને તમારી યાર એ બાબતમાં વાત નથી કરવી. આજે બારે પણ છે ને મારે એ જ વાત થઈ 2 કલાક. હા અને જેમ ઠીક લાગે એમ કરે. તો મારી બાબત તને કેવું હું કઈ થાકી પણ તું કાંઈ સમજવાની છો નહીં. સામે તારો સ્વભાવ તો તારા બાપા જેવો છે જીદ્દી, એટલે કંઈ ભેગું થવાનું નથી. તારા બાપા પોહાય તમને જીધું તો પણ મેં ક્યાં ના પાડી, ખાલી કહું છું તને બાપા. બસ તો સમજાવવાનું રહેવા દો ને બાપા, મહેરબાની હા કરીને મને. નહીં સમજાવ હવે. જ્યારે હોય ત્યારે બસ આમ હું કહેવાય ઓલું પોટલું ભરીને આવે સમજાવવાનું, મને જ્ઞાનનો ભંડાર ભરીને આવે. હવે એ ભંડાર છે ને પુસ્તકના તમારી પાસે રાખો, તમારું 2 પાનાનું ભાષણ પતિ દેવ મારે નથી જોતું. હવે બંધ રાખ કરીને વાત. તમને શું કહી દે હમણાં છે ને મને થોડી 10 શેકની કરવી છે. મેં ખેરવાનું કર્યું મારથી ન ખેરાણા. હા, બિઝનેસ કરવાની છે ને પછી ના ના તમને હમણાં પાણી કરીને પાવું જ મારે. નહીં ખાટા આવે એટલે ને એની ચટણી હોય ને મને તમને હવારે ભાવે છે ને ભાખરી યારે ચટણી એટલે મને એમ કે તને ખાટું ખાવાનું મન થયું એટલે વળી. હા, એક કચ કચ જ કરે. વાત હોય ખાટું ખાવાનું મન થયું. હવે આપણા લગ્નને વરદી થઈ ગયો. ઓય
આપણા લગ્નને વરસ દિવસ થઈ ગયું છે તો ખાટું ખાવાનું મન થવું જોઈએ. હાલો આમળા પાડી દો. કામ કરો તમારે જાવ તો કરતા મગજની ખેંચતા નહીં મારા. જે વસ્તુ સહેજની ખેંચવાનું ક્યાંથી મેળ આવે? મને વાગ્યું. ભાઈ હજી આઈ નાખું એ પતિ પરમેશ્વર કહેવાય. તો પરમેશ્વર પત્ની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી જૂનું સ્વરૂપ કહેવાય. એના તો પગ ધોઈને પીવા પડે. આ લક્ષ્મીને ખુશ રાખશો ને તો તમારા ઘરમાં કબાટ છે ને એ આપોઆપ ભરાઈ જાહે. આ તો ખુશ જ રાખું છું એટલે જ કાંઈ? એટલે જ કહું છું. હાલો ખાટું ખાવાનું મન થાય પેલા આમળા પાડી દો. બીજા હાલ હાલો બીજા. હે ભગવાન મોટો દીકરો મહેન્દ્ર છેલ્લા 1 મહિનાથી મારી હારે બોલ્યો નથી. એ આવું વર્તન કાં કરે મારી હારે? હે એ તમે આપણી દીકરીને જમાયારે નથી બોલતા એટલે ઈ તમારા હારે નહીં બોલતો હોય. એમાં બીજું છે હું? તો મેં એને છે ને બધી વાતે સમજાવ્યો હતો કે મારી દીકરીએ મારું દિલ તોડ્યું છે અને એ બાપ દીકરીના સંબંધ વચ્ચે તું ન આવી વચ્ચે, અને એ બાપ દીકરીના સંબંધ વચ્ચે રાધા દીકરીએ મારું દિલ તોડ્યું છે અને બાપ દીકરીના સંબંધોમાં મોટોને મેં કહી દીધું હતું કે તું વચ્ચે આવ્યો. પછી શું છે? આવા ખોટા રિહામણા કરવાનું કામ શું છે ને? તમારે બાપ દીકરીનો સંબંધ છે તો એને ભાઈ બહેનનો સંબંધ છે કે નહીં? એની બેન એની ઘરે ન આવે તો એને ન દુઃખ લાગે? તમારા લીધે એ આવતી નથી. તમારે તો કઈ સમજવું છે નહીં. અને રાજ ભલે ને ગમે એવો ગરીબ ઘરનો રહ્યો પણ છે તો આપણો જમાઈ ને અને સ્વભાવનો હારો છે. વાત તો તું સાચી કરશે. આટલો ટાઈમ થયો આપણી દીકરીને એ હાચવીને બેઠો છે. અને હા, ગામમાંથી કરશનભાઈ મળ્યા હતા, મને કહેતા હતા કે હું તમારી દીકરીને ઘરે ચા પાણી કરવા ગયો હતો. તમારી દીકરી બહુ ખુશ હતી અને એને ત્યાં કોઈ વાતની કમી નથી. હા, એમ કહેતા હતા કે રૂપિયા પૈસે તમારો જમાઈ નાનો માણા ખરો, પણ હું ગયો ને કે અછોવાના કર્યા ને મારી હાટું ચા પાણી નાસ્તો એ મને છે ને બેહાડીને એટલો પ્રેમપૂર્વક કરાવ્યો કે મને એમ થયું કે મારો દીકરો આટલો પ્રેમ મને નથી કરતો, એવો ભાવ જગાડ્યો હતો. એ વાત તો એ મને કરશનભાઈ કરતા હતા. તો પછી ઈ વાત ઉપરથી તમને એવું ન વિચારવા જેવું કંઈ લાગ્યું કે ભલે ગરીબ રાખ પણ મનના તો ઉદાર છે ને, મનના તો ગરીબ નથી ને? આપણી દીકરીને એને એટલું કાહુડું નથી પડવા દીધું. હા, પણ કેમ કરીને ભૂલાઈએ દિવસો? એક બાપને એની દીકરી કેટલી વાલી હોય છે, અને આ દુનિયાનો જો કોઈ નિસ્વાર્થ સંબંધ હોય ને તો એ બાપ અને દીકરી વચ્ચેનો છે. એક મા અને દીકરા વચ્ચે પણ એવો જ સંબંધ હોય છે, પણ માને તો એવી ઈચ્છા હોય છે કે આ ગડપણની લાકડી બનીને મારો દીકરો મારું ગડપણ સંવારે. પણ બાપને તો ખબર હોય છે કે આજ નહીં તો કાલ મારી દીકરી એના હાથ પીળા કરીને એના સપનાના રાજકુમાર સાથે આ ઘરનો ત્યાગ કરીને જતી રહેશે. અને તેમ છતાં એક બાપ પોતાની દીકરીને નિસ્વાર્થ પ્રેમ કરતો હોય છે, અને આ નિસ્વાર્થ પ્રેમની માયા કંઈક અલગ જ હોય છે. એટલે જ હું તને સમજાવું છું કે આપણી દીકરી તમને કેટલો પ્રેમ કરે છે. અત્યારે તમારા વગર ઈ કેમ રહી શકતી છે એ તો એનું જ મન જાણતું હશે. એ તો ભલે ને તમારી સામે બોલે, તમારાથી રિસાય, પણ અંદરથી તો કેટલો તમને પ્રેમ કરતી હશે. વિચાર તો કરો, એનું દિલ કેટલું દુખાતું હશે. હા, મારો એના પ્રત્યેનો પ્રેમ મેં એક તરફી જોયો, પણ એ મારી દીકરી એના બાપના પ્રેમને પણ કેટલી તરસતી હશે એનો તો મને અંદાજ જ ન આવ્યો.
બસ હવે જટ કરીને મારે મારી દીકરીને મળવું છે. હા, હજી આપણી પાસે સમય છે, મોડું નથી થઈ ગયું. હાલો આપણે આપણી દીકરીની ઘરે જઈએ અને એની માફી માંગી લઈએ. મારી દીકરી એના બાપની વાત માનશે તો ખરી ને? હા, ચોક્કસ માની જશે. એ પણ ઝંખતી છે કે મારા પપ્પા ક્યારે મારે ઘરે આવે અને મારો સ્વીકાર કરે. હા, હું જીદે ભરાણો હતો. મારી દીકરી એના મનના માણી ઘર હારે આજે સુખી છે. બસ મારા એના અંતરના આશીર્વાદ છે. ભલે કદાચ એ મારી યારે બોલે ન બોલે, પણ આજે મેં એને માફ કરી દીધું છે. એને માફ કરી દીધું છે. હવે જો હા છે ને પૈસા આવી જાય, તારે જે લેવું હોય ને એ પછી કહેજે લઈ આવી. પછી છે ને 2 દી પછી મારી પાસે વખત નહીં વધે. 2 દી નોયરો શું, તારે જે લેવું ને મને અત્યારે કહેજે. પછી છે ને કામે સડી તો પછી નહીં કહેતી. હા ઓહ નહીં કો પેલા તો મને કંટાળો આવે. હાલો ને કે આપણે આટો મારવા જાય ગામમાં. હા તો હાલ ને કાંઈ વાંધો નહીં, હું અત્યારે નવરો જ છું. ક્યાં જાઉં છું? બોલ આપણે કામ કરી ગોપનાથ જઈએ, હવે આટો મારીએ. હવે દરિયા કિનારે મજા આવશે તને. દરિયા કિનારે હું છે જઈ જઈને થાકી ગયા છે હવે તો. જય શ્રી કૃષ્ણ. હું દિવસ જોઉં છું ક્યાં કઈ બાજુથી એટલું છે. હા, દક્ષિણમાંથી દિયા જોઈ ગો લાગે છે નહીં? એ પણ બાપુજી આવ્યા છે. એટલે જ કહું છું ને, આજે આ મોંઘેરા મહેમાન ઉષા ખોયડાના માણસો આપણા ઘરમાં આવ્યા છે એટલે હા તમારું નીચું નથી દેખાણું ને જરાય. એવું ન બોલાય, આપણે આંગણે આવ્યા તો આવકાર દેવો જોઈએ. હા, બાપુજી તમે કહો છો ને તો આવકાર આપો. આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. બેહો ને બાપુજી, બેહો ને. બેટા, મારે બેસવું નથી, પણ હું મારી દીકરીની અને તમારી બેન માફી માંગવા આવ્યો છું. અરે કેવી વાત કરો છો? આ તમે તો વડીલ છો અમારા, તમારે થોડી માફી માંગવાની હોય અમારી. મને ખબર છે હંધાઈ નાટક છે. આ જમીનના કાગળિયા ઉપર સહી જોતી લાગે છે, મારી અંગૂઠો જોતો લાગે છે. એટલે હું 2 પિલોડા પાડી આવું ને અંગૂઠો લેવડાઈ આવું. તમે મારી જમીન નથી, તમે જમીન રાખજો તમે મારા ભાગની. કેવી વાત કરે છો? એવું થોડા બાપુ વિચારે. ના દીકરા ના, હું એવા કોઈ આશયથી તારી પાસે નથી આવ્યો બેટા. બસ મને મારી ભૂલ સમજાણી એટલે તમને મળવા આવ્યો છું અને માફી માંગવા આવ્યો છું. રાજ ગરીબ ઘરનો છોકરો અને તે મારો પ્રેમ તરછોડીને, એક બાપનો પ્રેમ તરછોડીને તું એના પ્રેમમાં પાગલ થઈ અને એની હારે લગ્ન કરી લીધા. બેટા ખૂબ દુઃખ લાગ્યું મને, પણ આજે મારી આંખ ઉઘડી ગઈ છે. આ છોકરો ગરીબ હતો છતાં તે એની અંદરના પ્રેમને એક બાપના પ્રેમ કરતા વધારે મહત્વ દીધું. અને આજે ભલે આ ખોડે ખાનદાને કદાચ ગરીબ હોય, પણ આજે ભલે આ ખોડે અને રૂપિયે ગરીબ હોય, પણ એણે તો એના સંસ્કાર દીપાવ્યા છે. એણે એનું ખાનદાન ઉજળું કરી બતાવ્યું છે. બાપુજી તમે આમ છે ને જરાય મનમાં ન લ્યો. આ તમારી વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. તમે તો મારા વડીલ છો. કદાચ 2 વેણ અમને કહી ગયો તો અમારે સાંભળવા પડે. અમારા હારા હાટું જ કહેતા હોય. જે સંભળાતા હોય ને એ વેણ સંભળાય, ખોટા વેણ ના સંભળાય. કઈ તમારું ઓછું અપમાન નથી કર્યું બાપુજી એ દિવસે. અને મહેરબાની કરીને છે ને મારાથી કઈ બોલાય છે ને એના કરતા તમે અહીંથી નીકળી જાઓ. અરે તું કેવી વાત કરે છો? એમ ન બોલાય, એવું ન બોલાય. આપણા વડીલ છે. સોયું બાપુજી, તમારી વિચારધારામાં ને આની વિચારધારામાં આટલો જ ફરક છે. હા છે તો ગરીબ, પણ તમે જેટલું મને સુખ નથી આપ્યું ને એનાથી ડબલ સુખ મને અહીંયા મળ્યું છે. મારા એક બોયલા વેણા અને ઝીલા છે. કોઈ દી મને આઘુડું આંખમાં નથી આવવા દીધું. હા બેટા, બસ તને તારા સપનાનો રાજકુમાર મળી ગયો છે એ જાણીને મને ભીતરથી ખૂબ જ આનંદ થયો. અને ગામમાં કેટલાના મોઢે મેં રાજના વખાણ આવ્યા ત્યારે મારી આંખ ખુલી
કે હું તો ખોટા અહમમાં છું. મારા જેટલો પ્રેમ મારી દીકરીને આ દુનિયામાં બીજું કોઈ નહીં કરતું હોય, પણ નહીં, એ મારો ભ્રમ તૂટી ગયો. રાજ જેટલો પ્રેમ કરે છે તને, એની આગળ મારા પ્રેમની કોઈ વિસાત નથી બેટા, મારા પ્રેમની કોઈ વિસાત નથી. હા બાપુજી, એવું ન બોલ. એક દીકરી માટે એના બાપનો પ્રેમ સર્વસ્વ હોય છે. મેં તો બસ એક પતિ તરીકેની મારી ફરજ બજાવી છે. કારણ કે જે છોકરી મારા હાટું ઘર બહાર છોડીને આવી હોય એની આંખમાં આહુડું આવે ને તો હું કોઈ ભવે સુખી ન થાવ બાપુજી. જુઓ બાપુજી, હા તમારે છે ને ઓછું લેવાની જરૂર નથી. આમ જો બાપુજીની આંખમાં પસ્તાવો દેખાય છે. એ બિચારા પસ્તાઈ રહ્યા છે, તારી સામે કરગરી રહ્યા છે. એને અરે બે મીઠા વેણથી વાત કરીને આપણે આંગણે આવ્યા છે. હા બેટા, એક લાચાર બાપ પોતાની દીકરી પાસે પ્રેમની ભીખ માંગે છે બેટા. બસ હવે તું નારાજ ના રહે. તું મારું લોહી છો બેટા, મારી દીકરી છો, અને તારો પ્રેમ મુબારક. પણ આ બાપ આખી જિંદગી એની દીકરીના પ્રેમના વિરહમાં જીવે ને, એવું પગલું તો ન ભરતી બેટા, એવું પગલું તો ન ભરતી. કાંઈ નહીં બાપુજી, જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ અને આ રડવાનું બંધ કરો. આ તમને ખબર છે ને, તમે રડો ને એ મારાથી ક્યારેય નથી જોવાતું. બસ મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહી, કાયમ સુખી રહી, અને તમારી જોડી અમર બની રહી, એ ભગવાનને મારી પ્રાર્થના. અને હા, હવે તમારે બંનેને મારા ઘરે આવવાનું છે, અને બસ તમારા આગમન જ મારા ઘરનો મોટો પ્રસંગ હશે. મારા એનાથી રૂડો કોઈ પ્રસંગ મારા જીવનમાં નહીં હોય. બાપુજી, તમે જરાય ચિંતા ન કરો. તમારી દીકરીને હું તમારા ઘરે લઈને આવીશ. જોયું, તને તારી હાંધી ખુશી મળી ગઈ ને, હવે તો પિયર જાય ને. બા, અમારા બાપા હારે હું 1 મહિનાથી નથી બોલતો, છતાંય એનો વળ મેકતા નથી. આ એની કેટલી અકડ ભેરી છે ને એનામાં મને કાંઈ હળ નથી ઉઠતી. જો છે હજી વળ મેલતા નથી. આમ મોઢું કેમ પડી ગયેલું છે? આ હવે જ આજ કેમ આમ શિયાળિયા જેવું મોઢું કઈને ફરે છે? શું થયું કાંઈ? કાંઈ નથી થયું. આ મારી દીકરી પ્રત્યેનો મારો અનાદર, અને આજે જ્યારે મારી આંખ ખુલી ગઈ ને, તેનો પશ્ચાતાપ કરીને હું મારી દીકરીને અને જમાઈને આમંત્રણ આપીને આવ્યો છું. શું વાત કરો છો બાપુ? હા તમે દીકરીની ઘરે જઈ આવ્યા? હા બાપુ, હું તમને એટલું જરૂર કહીશ કે હું 1 મહિનો તમારી સાથે વાત ન કરી તો તમને હંધી ભાન થઈ ગઈ કે આ સગા દીકરો આપણી સાથે ન બોલે તો શું થાય. કારણ કે એક ઘરમાં રહેવું અને પરાયા જેવું વર્તન કરવું, તો તમે વિચાર કરો, આપણી બેનને 1.5 વર્ષ થયું ઘર મૂકીને ગયે, અને તમે એની સાથે વાત નથી કરતા, તો એના હૃદય ઉપર શું વીતતી હશે? તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ઘણી દુઃખી થઈ છે મારી દીકરી. હા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બટા. અરે બેન, તું આવો સમય. હા ભાઈ, બાપુ આવ્યા હતા બોલાવવા, એટલા માટે આવ્યા. બાપુ, તમે ગયા હતા બેનના ઘરે? હા દીકરા, તારો છેલ્લા 1 મહિનાથી મારી સાથે ન બોલવું મને વજ્રઘાત જેવી અસર કરતો, અને ત્યારે મને અનુભૂતિ થઈ કે મારી દીકરી હારે હું 1.5 વર્ષથી નથી બોલતો, એના આંગણે નથી ગયો, કે નથી મેં એને મારા આંગણે બોલાવી. એને કેટલું દુઃખ લાગતું હશે.
જોયું જલ્પા મહિનાથી. મેં કહ્યું હતું ને કે બાપુ સાથે હું નહીં વાત કરું ને તો જ બાપુને સમજાશે કે દીકરી આ ઘરમાં નથી આવતી એનું શું પરિણામ આવે. ભાભી શું કહે છે ભાઈ? એક મહિનાથી નથી બોલતા. એમાં એવું હતું બેન કે બાપુજી તમને બોલાવતા નહોતા ને એટલે તમને બોલાવવા માટે તમારા ભાઈએ છે ને બાપુજી સાથે અબોલા લીધા હતા. હા એને આ બોલાય જ મારી આંખ ઉઘાડી નાખી બેટા. જે થયું તે સારું થયું, નકર આ નઠારા દિલને ખબર જ ન પડે. અને હું તો બસ ખોટા વહેમમાં જીવતો રહે કે મારી દીકરીએ મારું દિલ તોડ્યું છે. એની યારે મારે જિંદગીભર નથી બોલવું. હું રિહાઈને બેઠો તો બેટા તારાથી. બસ બાપુ બસ, તમારે જેટલો પશ્ચાતાપ કરવાનો હતો ને એટલો તમે કરી લીધો છે. હં? અને હવે તમારી દીકરી તમારા ઘરે પણ આવી ગઈ છે. હવે છે ને આ આંગળા પાડવાનું રહેવા દો. હા બેટા, એ મને તો છે ને મારી દીકરીના સપનાનો રાજકુમારમાં એક સજ્જન માણસના દર્શન થયા. બસ હું તો એના સપનાનો રાજકુમાર આવો સજ્જન વ્યક્તિ મળે ને એ જ સપના જોતો હતો. અને બસ ઈશ્વરે મારી વાત સાંભળી લીધી. ઈશ્વરે તો તમારી વાત સાંભળી લીધી બાપુ. પણ આ કહેવાય ને, મેં એવું સાંભળ્યું છે કે આ જમાઈ જ્યારે પહેલી વાર ઘેરે આવે ને ત્યારે એને દૂધ કરીને પાય. અરે દૂધ નહીં, તમારે જે ખાવું હોય ને મિષ્ટાન બનાવી આપું. અરે લાપસી તો લાપસી ના આંધણ મૂકું ને હવે. હવે આ ઘર તમારું જ છે. તમે માંગો ને એ 56 ભોગ અમે આપવા તૈયાર છીએ તમને. છપ્પન ભોગ તો અત્યારે નથી જોતા. અત્યારે પહેલા છે ને આ શું કહેવાય રિવાજ પૂરો કરો, દૂધ પીવડાવો જમાઈને, પછી બધું આગળ વધીએ આપણે. હવે દૂધમાં ખાંડ નાખું કે બા મીઠું નાખું? હવે જાઓ જલ્દી દૂધ બનાવો અને લાપસી ના આંધણ મૂકો. જાઓ નળ. હાલો બેન. આવો કુમાર બેહો. તમે બેહો બેહો બેહો. તમે બધા બેસો ને જાઓ.